हेलो। रिद्धि કરીને પાર્ટિસિપન્ટ કે એ કરે જો હે કો હવે સમજ ગયો તો સુબह મારો અવાજ મોટો છે તો જરા સમજે બોલતા પહેલા. અનિકે બી You can hear me now, right? I can hear you now, sir. Okay. Yeah, I will just do the introduction. Charmi, are you ready for the introduction then? I will just do the welcome first. Okay? Yeah, okay. આજના આ વેબિનારમાં ઉપસ્થિત બધાનું સ્વાગત છે. મુલુંડ કેવીઓ મેડિકલ સમિતિ અને આઈટી સમિતિ તરફથી આયોજિત ઈટ હેલ્ધી સ્ટે ફિટ આ કાર્યક્રમમાં આપનું સૌનું હાર્દિક સ્વાગત છે. અને હવે હું મારા ફ્રેન્ડ ડોક્ટર ચાર્મી ગાલા ડાયટિશિયન તેમને હું રિક્વેસ્ટ કરીશ કે તમે ડોક્ટર નરેન્દ્રભાઈ ભટ્ટનો પ્લીઝ પરિચય આપશો. વેલકમ બધાને જ વેલકમ. એમ આઈ ઓડિબલ હિમલ? યસ, યુ આર ઓડિબલ. બરાબર. આજે આપણે 75 જેવા પાર્ટિસિપન્ટ થઈ ગયા છે. આપણે કાર્યક્રમની રજૂઆત કરે. આપણી સાથે બહુ જ એમિનન્ટ પર્સનાલિટી છે ડૉક્ટર નરેન્દ્ર ભટ્ટ સર. એમનું હું સ્વાગત કરું છું હિમલ સાથે. આઈટી કમિટી અને કેવીઓ મેડિકલ કમિટી સાથે આપણે આ એકદમ ઇનોવેટિવ ને હમણાંના વખતના હિસાબે આ એક પ્રોગ્રામ અરેન્જ કર્યું છે. સરના વિશેષ ઇટ ઇઝ અમેઝિંગ ટુ નો સો મેની થિંગ્સ હી હેઝ એકોમ્પ્લિશ્ડ. ડૉક્ટર નરેન્દ્ર ભટ્ટ સર એમને ડોક્ટરેટ કર્યું છે આયુર્વેદિકમાં, એમડી આયુર્વેદિક ફ્રોમ યુનિવર્સિટી ઓફ મુંબઈ.
અને એમને સાયન્સ બોટનીમાં BSc કર્યું છે. ટોટલ 45 યર્સનું એનરિચિંગ એમનું એક્સપિરિયન્સ છે ટીચિંગમાં, ક્લિનિકલ નોલેજમાં, રિસર્ચ અને ફાર્માસ્યુટિકલ કંપનીઝમાં પણ એક્સપિરિયન્સ લીધો છે. હી ઇઝ અ 4th જનરેશન આયુર્વેદિક પ્રેક્ટિશનિંગ ડૉક્ટર છે અને એમને પહેલાં ઇનિશિયલી ટીચિંગ અને ક્લિનિકલ એક્સપિરિયન્સ સાથે શરૂઆત કરી. 11 વર્ષ એમને ગવર્મેન્ટ અને પ્રાઇવેટ આયુર્વેદિક ઇન્સ્ટિટ્યૂટ અથવા હોસ્પિટલમાં સેવા આપી છે. He is moreover honorary advisor at national, international levels. Having interest એના પછી એ રિસર્ચમાં જોડાયા, જેમને ત્યાં 22 વર્ષનું એક પાયનિયરનું કામ કર્યું છે. He is also worked as CEO for largest Ayurvedic company Zandu, બધાને ખબર જ હશે, જ્યાં એ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ ને બધા ડેવલપમેન્ટમાં એ આગળ હતા. Honorary Research Director and Adjunct Professor at Bharati Vidyapit University between years 2013 to 17 with College of Ayurvedic Pune and National Professor and Visiting Scientist હતા Haffkin Research Institute મુંબઈમાં. ત્યારબાદ પોસ્ટ ગ્રેજ્યુએટ મલ્ટી સ્પેશિયાલિટીમાં એમને કર્યું છે. ડૉક્ટર ભટ્ટ has developed therapeutic solution in હિમોફિલિયા, એક મેડિકલ કન્ડિશન છે હેપેટાઇટિસ અને કેન્સરમાં. એમને એક પુસ્તકમાં પણ એમને ઓથર કોઓથર હતા, જેમાં એમને પૂરું એક ચેપ્ટર લખ્યું છે. એમાં છે અસેસિંગ આયુર્વેદિક, મેપિંગ ધ ફોરેસ્ટ ઓર કાઉન્ટિંગ ધ ટ્રીઝ. એ બુકનું નામ છે મેડિસિન ફોર કેન્સર કેર ઇન ઇન્ડિયા, બેસિક એન્ડ ક્લિનિકલ અપ્રોચ. તો એમને એવા ઘણા બધા મેડિકલ કન્ડિશનમાં એમને એમનું કોન્ટ્રીબ્યુશન આપ્યું છે, રિસર્ચ કરીને ઘણું એમને ડેવલપ કર્યું છે. He has also been nominated in several government bodies, જ્યાં એ ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવા પણ જતા હતા. આયુષ કરીને જે ડિપાર્ટમેન્ટ ઓફ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ છે એમાં પણ એ as a board of resource development અને કમિટી ગવર્નિંગ બોડીઝમાં એ જોડાયેલા હતા. He was nominated as member of board of studies faculty of Ayurvedic in University of Mumbai. He was also Research Advisory Council, Academic Council and Ethics Committee in Bharatiya Vidyapit University, Pune. He has represented Ayurvedic in several international delegations on behalf of Union of Government. He was a member of the core group, જેમાં પ્રોજેક્ટમાં ઇન્ડિજિનિયસ નોલેજ હેલ્થ અને ગ્લોબલ રિસર્ચ અલાયન્સમાં એ ફંડ હતું જે વર્લ્ડ બેંકથી જોડાયેલું હતું. And it's more than 75 seminars and talks across the globe, talks in Europe, other countries, જેમાં આયુર્વેદિક જે એમનું પેશનેટ સબ્જેક્ટ છે એમના ઘણું નોલેજ ડેલિવર કર્યું છે. Active member of various professional organizations, he was closely associated with Ayurvedic Drug Manufacturer Association. He is an associate with IASTAM since 40 years. એમની પાસે 5 નેશનલ અને 1 ઇન્ટરનેશનલ અવોર્ડના એ એટલું હાર્ડવર્ક કરીને એકદમ પ્રાઉડલી એમના ફેધર છે એમના કેપમાં. અને આજે આપણે મુલુંડ કેવીઓ કમિટીના બિહાફ પર એમનું વેલકમ કરીએ છીએ. એમનું જે માર્ગદર્શન રહેશે, જે એમની પાછળ આટલી પુસ્તકો દેખાય છે, આઈ એમ શ્યોર એમાંથી જે એ આપણને આજે આપવાના છે એ બહુ માહિતી છે. આ ફાસ્ટ દુનિયામાં કેમ આપણે બધા શોર્ટકટ લઈએ છીએ, કેમ હેલ્થને આપણે ઇમ્પોર્ટન્સ નથી દેતા, બધાને બહુ ડિફિકલ્ટ લાગે. બટ આઈ એમ શ્યોર એમને સાંભળીને આપણી લાઈફ એકદમ સિમ્પલ અને વેલ્યુએબલ ટિપ્સ લઈને આપણે બધા એક નવી રજૂઆત કરે અહીંયાથી. સો સર, હું તમને વેલકમ કરું છું. ઓકે, આપણા કેવીઓ સમાજના પ્રમુખ સૂર્યકાંતભાઈ કક્કા, આપનું પણ અહીં હાર્દિક સ્વાગત છે. અને આપને રિક્વેસ્ટ કરીશ કે આપ પણ આ વેબિનાર માટે કંઈક કહેશો અને પછી આપણે વેબિનાર સ્ટાર્ટ કરીશું. અને બધાને નમ્ર વિનંતી છે, આ વેબિનાર થઈ જાય પછી આપણે જ્યારે ક્વેશ્ચન આન્સર્સ રાઉન્ડ લઈશું તો એમાં કોઈએ પર્સનલ સવાલ નહીં પૂછવા. મોટા બ્રોડ જેવી રીતે સવાલ હોય મોટા એમ લેશો તો આપણને વધારે ફાયદો થશે અને આપણે વધારે ક્વેશ્ચન્સને લઈ શકશું. ઓકે સૂર્યકાંતભાઈ, ઓવર ટુ યુ. ઓકે, નમસ્કાર, જય જિનેન્દ્ર. વર્તમાને કોરોનાએ ઘેર વર્તાવ્યો છે ત્યારે
આપણા સ્વાસ્થ્ય માટે અનેક પડકારો ઊભા થયા છે. રોગોના કેટલાક કારણોમાંનું ભોજન પણ એક કારણ તો નથી ને. એ બાબતે ડૉક્ટર નરેન્દ્રભાઈ ભટ્ટ આજે આપણને એકદમ માનનીય માર્ગદર્શન આપશે. એમનો અમૂલ્ય સમય મેળવવામાં મુલુંડ કેવીઓ 2 વખત ભાગ્યશાળી થયો છે. એમનો વેબિનાર આપણે ઓગસ્ટમાં માણ્યો અને આજે આપણે એમનો વેબિનાર માણી રહ્યા છીએ અને એનો ચોક્કસ તમે ફાયદો ઉઠાવજો. મુલુંડ કેવીઓ સમાજ હંમેશા સમાજોપયોગી પ્રવૃત્તિઓ કરવામાં અગ્રેસર છે. સમાજને સારામાં સારી પ્રવૃત્તિ અને સારામાં સારી એક્ટિવિટીઝ કઈ રીતે આપી શકાય એ બાબતે મુલુંડ કેવીઓ હંમેશા સજાગ રહે છે. અહીંયા જોડાયેલા સર્વ સભ્યોને તમે સ્વસ્થ રહો, સજાગ રહો, સુરક્ષિત રહો અને ઘરે રહી અને તમારા સ્વાસ્થ્યની જાળવણી કરો એ જ સૂચના સાથે ધન્યવાદ. જય જિનેન્દ્ર. Yes, over to Dr. Narendra Bhai Bhatt. હેલો, યા સર્વપ્રથમ તો આપ સભાની સમક્ષ પુનઃ લગભગ આપણે 1-1.25 મહિનાની અંદર પાછા આપણે મળી રહ્યા છીએ. તો પહેલા તો કવિઓ મુલુંડ સમાજની જે છે એનો હું ઘણો આભાર માનું છું કે મારી એક અવસ્થા જે હતી કે હું બીજી રીતે આ પ્રકારના કાર્યમાં થોડો પ્રવૃત્ત નહોતો થતો, પણ જિગ્નેશભાઈ અને આ બધાના આગ્રહને કારણે અને તમારી જે ઉત્સાહ છે એને કારણે હું આજે ફરીથી તમારા બધાની સમક્ષ ઉપસ્થિત થયો છું. We are also lucky, sir, to hear you for the second time. ગયા વખતે જ્યારે આપણે વાત કરી ત્યારે મને બી જ્યારે આશ્ચર્ય થયું હતું કે જ્યારે આપણે સંખ્યા જોઈ અને એના પછીના જે એની પ્રતિક્રિયાઓ આવી એ ઘણી ઉત્સાહજનક હતી. અને મને લાગે છે કે આયુર્વેદની આજની જ્યારે પરિસ્થિતિ છે એની અંદર ધીરે ધીરે આયુર્વેદના મૂળભૂત તત્વોને આપણે જો સમજવાનો પ્રયત્ન કરીએ તો જરા સારું થશે. આપણે કંઈક એવી ઇકોનોમી ડ્રીવન કે આર્થિક વ્યવસ્થાથી દોરાયેલી સ્વાસ્થ્ય પ્રણાલીમાં અત્યારે આપણે જીવી રહ્યા છીએ. એક બાજુ ઇન્સ્ટિટ્યુશનલ હેલ્થ, જેને આપણે મોટી મોટી હોસ્પિટલો, આયુર્વેદમાં બી હવે નવા હેલ્થ સેન્ટર્સ આવતા જતા હોઈએ છે. આયુર્વેદ બી એમાં જ અમે કોમ્પિટિશન કરી છે, એમાં બી જાણે અમે રેસમાં ઉતરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એ વખતે ક્યાંક એવું લાગે છે કે આપણે મૂળભૂત તત્વોને અને મૂળભૂત પ્રક્રિયાઓને, શરીરની પ્રક્રિયાઓને, આપણી જીવનની પ્રક્રિયાઓને, જીવનશૈલીને સમજવાનો પ્રયત્ન આપણો થોડો ઓછો થતો જાય છે. એ અવસ્થામાં જ્યારે ગયા વખતે જ આપણે નક્કી કર્યું હતું કે આપણે કંઈક વિષય એવો લેશું કે જે થોડો આપણને મદદગાર થાય. જ્યારે આજના વિષયની બી જ્યારે ચર્ચા થઈ ત્યારે થોડી અમારી આપલે થઈ હતી આયોજકોની સાથે, અને એમાં બી મારો જરા આગ્રહ જુદો રહ્યો અને આજનો જરો વિષય છે હું જેમ તમારી સામે પ્રતિપાદિત કરીશ ત્યારે મને ખ્યાલ આવશે. મારું એમ માનવું છે કે આપણે જો મૂળભૂત તત્વોને ના સમજીએ, મૂળભૂત પ્રક્રિયાઓને ના સમજીએ તો બાકીનું બધું ઉપર છેલ્લું થઈ જાય છે. આપણે ચલો શરૂઆત કરીએ કે આજે આપણે મૂળ બાબતોને કેવી રીતે સમજીએ. આપણે બધા જાણીએ છીએ કે એક શબ્દ છે અન્ન, અહમ બ્રહ્મ એક શબ્દ છે. હું જ બ્રહ્મ છું, બાહ્ય છે એ જ મારામાં છે અને મારામાં છે એ જ બાહ્ય છે, એ બધા જાણીએ છીએ. પછી કોઈ પણ રિલિજનની અંદર હોય. અને બીજું એક સૂત્ર છે અન્નમ બ્રહ્મ, અન્ન એ જ બ્રહ્મ છે. અહીંયા પહેલી વ્યાખ્યા આવે છે બ્રહ્મ. બ્રહ્મની આપણી વ્યાખ્યા શું? તો આપણે આપણી માન્યતા છે કે જેવો શબ્દ બ્રહ્મ આવ્યો એટલે કંઈક બી આપણે બ્રાહ્મણ સાથે, બામણ સાથે બીજી રીતે એની કલ્પના કરી દઈએ છીએ. પણ હકીકતમાં બ્રહ્મ એ કોઈ એક રિલિજિયસ અથવા તો સ્પિરિચ્યુઅલ જ કોનોટેશનની શબ્દ નથી. એ કેવલ હું અને વ્યક્તિ અને સમષ્ટિ એ જ અહમ અને બ્રહ્મ છે. એ આપણે સૌથી પહેલા સમજવાની જરૂર છે. અને આપણે જ્યારે કહીએ કે અન્ન બ્રહ્મ, એનો અર્થ શું? આપણે બધા જાણીએ છીએ, જેમ ગયા વખતે બી મેં એક શરૂઆતમાં વાત કરી હતી કે આપણે હવા, પાણી અને ખોરાક આપણે સ્કૂલમાં હતા ત્યાંથી શીખીએ છીએ. અને હવા, પાણી, ખોરાક બહારથી જ આવે છે, એ જ આપણા શરીરમાં જાય છે, એ જ પરિવર્તન થાય છે, એ જ આપણે પાછું આપીએ છીએ કુદરતને.
અને આ જો મૂળભૂત તત્વોને આપણે ન સમજીએ તો શક્ય છે કે આપણે એમાંથી ડિસ્ટર્બ થશું. એના કારણે આપણી એક ડિસફંક્શન જેને કહીએ કે એ જે પ્રણાલી છે જ્યારે એમાં ડિસ્ટર્બ થાય ત્યારે વિભિન્ન પ્રકારના રોગો ઉત્પન્ન થાય. આજે આપણે પોલ્યુશનની વાત કરીએ છીએ. છેલ્લા 5-7 વર્ષથી ને ખાસ કરીને 10 વર્ષથી આપણે વાતાવરણમાં, કુદરતમાં ઘણો ઉપદ્રવ જોઈ રહ્યા છે. પછી મુંબઈમાં ફ્લડ થતું પાણી હોય, કચ્છમાં વધારે પડતું પાણીનું અત્યાચાર હોય, કેલિફોર્નિયામાં આગ હોય. આપણે કંઈ સમજીએ છીએ કે કારણ કુદરતને કેવી રીતે આપણે ડિસ્ટર્બ કરીએ છીએ. હવે એ જ કલ્પના તમે કરો કે આપણા શરીરમાં જ્યારે આપણે ડિસ્ટર્બ કરીએ ત્યારે શું થાય છે. કારણ કે જે બહાર થાય છે એ જ અંદર થાય છે, અંદર થાય છે એ જ બહાર થાય છે. ટૂંકામાં અન્નમ બ્રહ્મની જે વ્યાખ્યા છે એ થોડીક વિસ્તૃત રૂપે સમજવાની જરૂર છે. આપણે જે કંઈ છે પંચમહાભૂતાત્મક દેહ છે, પંચમહાભૂતમાં થયેલું દૂધ હોય કે ચોખા હોય કે કોફી હોય કે ચા હોય કે જે કંઈ પંચમહાભૂતાત્મક છે એના તત્વો છે એ જ આપણે શરીરમાં લઈએ છીએ અને એ જ આપણા શરીરને તત્વોને પોષણ આપે છે અથવા તો હાનિ કરે છે. ટૂંકામાં અમે માનીએ છીએ કે જે અન્ન છે એ જ જનક છે અને એ જ હનન છે. આપણું જનન કાર્ય જે છે, આપણા શરીરની અંદરના તત્વોનું કોષનું જે જનન કાર્ય છે એ બી અન્ન જ કરતું હોય છે અને એનું હનન છે એ બી એ જ કરતું હોય છે. એટલે અન્નના કારણે જ આપણે જીવીએ છીએ, બધા જાણીએ છીએ. પણ આ બધી એવું નથી કે આ વસ્તુ આપણે જાણતા નથી, પણ આપણે સામાન્ય રીતે એની માટે એટલા સાહજિક હોય છે આપણે એની ઉપેક્ષા કરતા હોઈએ છીએ. એક બીજો સરસ શબ્દ છે અમારે ત્યાં સંસ્કૃતમાં કે ભક્ષ્ય અને ભક્ષ્ય. જે તમારા માટે ભક્ષ્ય છે એ તમારા માટે હાનિકારક બી થઈ શકે એમ છે. એટલે અન્ન તમને જીવાડી બી શકે અને અન્ન તમને મારી બી શકે. અહીંયા મરવાની શક્યતા કેવલ એક વખત મૃત્યુ નથી, પણ આપણે ડેલીના હિસાબે વાત કરીએ છીએ. શરીરમાં જેમ કોષ પરિવર્તન હોય છે તો આપણા શરીરના ડેલી કોષોને જનન કરવાનું, એનું પરિપોષણ કરવાનું કામ અન્ન જ કરતું હોય છે અને એનું હનન કરવાનું કામ પણ અન્ન જ કરી શકે. એ દ્રષ્ટિથી જોઈએ તો વૈદિક નોલેજ જે આપણું જે ભારતીય પરંપરાનું જે આપણી પાસે જ્ઞાન છે એ તો ત્યાં સુધી કહે છે કે જે પ્રજા છે એ બી અન્નના આધારે છે. જેવું અન્ન એવી પ્રજા. આપણે પહેલા કહેતા હતા યથા રાજા એમ પ્રજા. અહીંયા જુદું છે, યથા અન્ન પ્રજા. એક કદાચ હું એક મર્યાદાથી બહાર જઈને પણ વાત કરું કે આપણે જો આજે અમેરિકાના પ્રેસિડેન્ટને જોઈએ, ટ્રમ્પ સાહેબને, અને ટ્રમ્પ સાહેબની જે એટ્રીબ્યુટ છે, એમના ગુણ, હું અવગણની વાત જ નહીં કરું, ખાલી ગુણની જ વાત કરીએ તો બી, અથવા તો અવગણની બી વાત કરીએ તો એ 40-50 વર્ષની અમેરિકન પ્રણાલી, ત્યાંની માન્યતાઓ, ઘણા આપણે ત્યાં આપણે એમ લાગે કે પ્રેસિડેન્ટ ટ્રમ્પ જેવો માણસ પ્રેસિડેન્ટ થઈ શકે, આપણે શક્યતા લાગે. આપણને જે લોકો પુરાના આપણા જે ભારતીય ડેમોક્રેસીની હજી સુધીની કલ્પનાઓ હજી બી બધું અવસ્થા હોવા છતાં બી હજી થોડીક વીક છે, હજી આપણા સિદ્ધાંત થોડા રહ્યા છે. તો આપણે જે કહીએ છીએ કે યથા અન્ન તથા પ્રજા, અને તથા પ્રજા એ પ્રમાણે નેતા અહીંયા તો. એટલે અન્નનું આપણી જે આદતો હોય છે, જો આપણે કોકાકોલાનું કલ્ચર કરીએ, આપણે મેકડોનાલ્ડ્સનું કલ્ચર કરીએ, આપણે સભ્યનું કલ્ચર કરીએ, તો એ જ પ્રમાણે આગે જઈને આપણે કામ કરવાના છીએ. અને આ એક મહત્વની વસ્તુ મેં અત્યારના વિધાન કર્યું, ભક્ષ્ય અને ભક્ષ્ય એ બહુ મહત્વનું છે. આ મૂળ વાત કર્યા પછી આપણે બીજી વાત ઉપર આવીએ કે આપણું પરિવર્તન, આપણે જે આહાર કહીએ છીએ, પરિવર્તન કોણ કરે છે આપણું? થોડી મેં વાત ગયા વખતે પંચમહાભૂતની કરી હતી, આ વખતે ફરીથી કરીએ આપણે કે આપણે જે કંઈ આહાર લેતા હોય છે, આપણે જે કંઈ હવા, પાણી ને ખોરાક, અને આહાર શબ્દ હું જ્યારે વાપરું ત્યારે તમે ત્રણે સમજજો, આ હવા, પાણી ને ખોરાક ત્રણે સમજજો. એ પરિવર્તન કરવાનું કામ હોય છે એ અગ્નિ કરે છે. આપણે ગયા વખતે બી એની વાત કરી હતી કે અગ્નિ જે છે એ જ પરિવર્તનશીલ છે. આ અગ્નિ શરીરની દ્રષ્ટિએ મહત્વનું સૌથી વધારે કહું તો જાઠરાગ્નિ, પેટનો અગ્નિ. અને પછી આપણી 7 ધાતુઓ છે, એના 7 અગ્નિ જુદા હોય છે, જેને અમે મેટાબોલાઇટ્સ કહીએ અથવા તો ધાતુઓ કહીએ, રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા. અને પછી જે છે પંચમહાભૂત અગ્નિ આવે. એના થોડા દાખલા મેં ગયા વખતે આપ્યા હતા.
એટલે આ વખતે હું વધારે વિસ્તરણ નહીં કરું, પણ એ મહત્વનું છે કે ટ્રાન્સફોર્મેશન. તમને કદાચ ખ્યાલ હશે કે જ્યારે આયુર્વેદ ચિકિત્સા પ્રણાલીમાં તમે કોઈ પણ આવો તો આપણે પચન ઉપર વધારે ધ્યાન આપીએ. તો પંચ મહાભૂતની દ્રષ્ટિથી કરવાવાળું જે પરિવર્તન છે અગ્નિ છે, અને એ જ અગ્નિ આપણા શરીરમાં હોય છે. મોટે ભાગે આપણે એને સ્ટમક અને ડ્યુઓડેનમ, આપણા નાના આંતરડાની શરૂઆતની અંદર આપણે એને એનું મુખ્ય સ્થાન માનવામાં આવે છે. હવે આ જે અગ્નિ છે એ સમ હોય, એ જો વ્યવસ્થિત કામ કરતો હોય તો શરીરનું પોષણ થાય છે. આપણે જે કંઈ કરતા હોઈએ છીએ એના પરિણામે કાં તો એ અતિ બી થઈ શકે, તીક્ષ્ણ થઈ શકે, મંદ થઈ શકે અને વિષમ થઈ શકે, ડિસ્ટર્બ થઈ શકે. આપણે ગયા વખતે વાત કરી હતી કે ચોમાસામાં અગ્નિ ડિસ્ટર્બ થાય, વિષમ થાય. પણ આપણે જો સતત એક માણસ હોય તો સતત આલ્કોહોલ લીધા કરે, સ્ટિમ્યુલન્ટ, એક માણસ સતત મરચું ખાધા કરે, તો એનું પરિણામ શરીર પર થવાનું જ છે. અને એને અમે તીક્ષ્ણ અગ્નિ કહીએ. એક કોઈક પ્રકારની વૃક્ષતા અને તીક્ષ્ણતા આપણા શરીરમાં વધવાની છે, અને એ પ્રમાણે તમારા શરીરનું ગઠન બદલશે. વિષમ એટલે ડિસ્ટર્બ. એક દાખલો આપીએ કે આપણે ભોજન ખાધું, અને મેં કીધું ગયા વખતે કે એના તરત આપણે એનાથી વિરુદ્ધ જેવું આપણે ભોજન લઈએ. વિરુદ્ધની વ્યાખ્યા આપણે પછી કરશું. પણ આજની વ્યવસ્થામાં આપણે સતત કંઈક ને કંઈક એવું કરતા હોઈએ છીએ કે જે પરસ્પર વિરોધી લક્ષણો વાળું હોય છે, પરસ્પર વિરોધી કાર્ય કરવા વાળું હોય છે. અને ખાસ કરીને ભોજનની અંદર આપણે આ પ્રકારની પ્રક્રિયાઓ વારંવાર કરતા હોઈએ છીએ. એટલે અહીંયા સમ અગ્નિને કેમ સમ રાખવો એ જવાબદારી આપણી પોતાની છે. બેલેન્સ કેમ રાખવું, અને દરેક વ્યક્તિનો એને પોતે તય કરવાનું છે, પોતે નક્કી કરવાનું છે કે મારો સમ અગ્નિની વ્યાખ્યા શું છે. અમારે ત્યાં બી વ્યાખ્યા છે, આપણે એની વાત કરશું આગળ. પણ બીજી એક વ્યક્તિ, આપણે હમણાં ઘણી વાર આપણે ખાવા બેસે ત્યારે કે ચલો એક જણાએ લાડુ ખાધો, ચલો આપણે ચાર ભાગ કર્યા, ચારે જણા એક લાડુ ખાધો, ચારે જણાએ બબ્બે ચીજ ખાધી, ચારે જણા એક પિઝા ખાધો, વિધાઉટ રિયલાઇઝિંગ કે દરેક જણની પ્રકૃતિ અલગ હોઈ શકે, દરેક જણનું અગ્નિ અલગ હોઈ શકે. આપણે સામાન્ય રીતે કરતા હોઈએ, હું બી કદાચ ક્યારેક કોઈક વાર કરતો હોઈશ, પણ આપણે જો કોન્શિયસ હોઈએ તો આપણને બેલેન્સ કરતા ફાવે. ટૂંકામાં એક સંસ્કૃતમાં સૂત્ર છે, બહુ મહત્વનું છે, રોગાહ સર્વેપી મંદાગ્નો. એક સ્પષ્ટ રૂપે કહેવામાં આવ્યું છે કે કોઈ પણ રોગ, શરીરની અંદર કોઈ પણ રોગ અગ્નિ મંદ થયા વગર ન થઈ શકે. હવે જ્યારે એક આયુર્વેદના મહત્તમ આચાર્ય એ વાત જ્યારે કરે છે તો એની પાછળ એક સિદ્ધાંત હોય છે, ને સિદ્ધાંત બહુ મહત્વનો છે. જ્યારે ચરક સંહિતા અથવા તો સુશ્રુત સંહિતા અથવા અષ્ટાંગ હૃદય જે અમારા મૂળ ગ્રંથો છે, જ્યારે જેને અમે એક ઓથેન્ટિક સ્ટેટમેન્ટ કે એક સૂત્ર કે સૂત્રાત્મક, ત્યારે એનું મહત્વ જરા વધી જાય છે. રોગાહ સર્વેપી મંદાગ્નો. અમે જ્યારે ભણતા ત્યારે અમને કહેવામાં આવતું કે વારે ઘડીએ રોગાહ સર્વેપી મંદાગ્નો, રોગાહ સર્વેપી મંદાગ્નો, કે કોઈ પણ પ્રકારનો રોગ અગ્નિમંદ વગર ન થાય ત્યાં સુધી કે તમારી માનસિક અવસ્થા બી અગ્નિના મંદ વગર ન થાય. અને માનસિક અવસ્થા હોય તો અગ્નિમંદ થઈ શકે અથવા તો તીક્ષ્ણ હોય થઈ શકે. આ બી બહુ મહત્વની વસ્તુ છે. આપણે જમણા ઘણી વાતો ચાલીએ છીએ, આપણે અત્યારના ઘણો ઉશ્કેરાટ ચાલી બાજુ ચાલે છે. રિપબ્લિક વાળા અને આપણે અર્ણબ ગોસ્વામી બધી ઉહાપો ઘણી જ કરીએ છીએ. આને બી જો આપણે સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો આપણા અગ્નિ પર બી અસર થઈ શકે. તમે જમવા બેઠા હો ને એ જ વખતે કંઈક સાંભળો, અને એની જે અસર તમારા ભોજન પર થવાની જ છે. તમે જમવા બેઠા હો અને આપણે ત્યાં શતક આવતું હોય, ન્યૂઝનું શતક આવતું હોય, સમાચાર શતક, અને એની અંદર 80% તો માર્ક્સવાળાને જ બી ચીજો હોય, અને સતત જો તમારા કાન ઉપર આ વિષય આવ્યા કરે તો એની બી અસર તમારા ભોજન પર થવાની છે. બહુ મહત્વનું છે. એન્ડ ધેટ ઇઝ માય નેક્સ્ટ પોઈન્ટ, કે વાતાવરણના વગર આપણે જે વાતાવરણમાં જમીએ છીએ, જમવાની પ્રક્રિયા છે, એની આપણા પર બહુ મહત્વ હોય છે. So my next point is related with that કે તમે ક્યાં જમો છો, ક્યાં ભોજન કરવા બેઠો છો, કયા વાતાવરણમાં બેઠો છો.
આપણી એક માનસિક પ્રક્રિયા હોય છે, અને જો આપણે કોન્શિયસ ન રહીએ બાબતમાં, અને આ માટે મારે વારે ઘડે કહેવું પડશે, આજે હું કદાચ આ વિશે વારે ઘડે કહીશ કે આપણે કોન્શિયસ થવાનું છે કે હું જમવા બેઠો છું અથવા તો જમવા બેઠી છું તો એ વખતે મારી માનસિક અવસ્થા શું છે. અને એના માટે આપણે આપણા માઇન્ડને કેળવવું પડશે, આપણા વાતાવરણને કેળવવું પડશે કે આર વી ડુઈંગ સમથિંગ એટ ધેટ ટાઈમ which is diverting our attention? Are we doing something which is going to affect our food? Am I eating something હું કંઈક એવી રીતે જમી રહ્યો કે જે મિકેનિકલ જમી રહ્યો છું? હું એક મશીનની જેમ ખાઈ રહ્યો છું કે મારા શરીરના ભોજનની વાત હતી, જેના માટે મેં કીધું ભોજન રોગનું કારણની જે મેં વાત કરી એટલા માટે કરી હતી કે હું જે જમી રહ્યો છું એ મારા શરીરના અને મનના પોષણ માટે કરી રહ્યો છું, એવી કોન્શિયસનેસ જેને કહીએ. અને એના માટે સરસ શબ્દ છે સંસ્કૃતમાં, તન મના ભુંજીત. તન અને મન આહારમાં રાખી અને તમે ભોજન કરો. આઈ એમ ગોઈંગ ટુ પિક અપ ઓનલી ફ્યુ સેન્ટેન્સીસ. હવે તન મના ભુંજીત શું છે? મને બી યાદ છે, હું જયારે ભણતો અને ઇન્ટર સાયન્સમાં હતા ત્યારે બધું ભૂલી જતા, કારણ કે પરીક્ષાને માર્ક લાવવાના હતા, ગમે તેમ કરીને મેડિસિનમાં આવવાનું હતું. એટલે આપણે જમવાનું ભૂલી જઈએ, ચા પીતા રહીએ, રાતના જાગીએ, થોથા વાંચીએ, મગિંગ કરીએ. We all go through that. પણ એની અસર આપણા પચન તંત્ર પર થતી જ હોય છે, અને કોઈ ડિનાય ના કરી શકે. ટૂંકામાં આપણે જે વાતાવરણમાં હોઈએ છીએ એ વાતાવરણ બહુ જરૂરી હોય છે. અમારે એમ કહેવાય છે કે ભાઈ તમારે જો ખરેખર જો ભોજન લેવું હોય તો એ વખતે અમુક સારા પ્રકારનું મ્યુઝિક સાંભળવું એ વખતે, અથવા તો વાતાવરણ બરાબર હોવું, અથવા તો આપણે જેને એક પોઝિટિવ એન્વાયરમેન્ટ, હસતા રમતા આપણે મિત્રો અથવા તો ફેમિલી જ્યારે એ રીતે આપણે જમતા હોય છે તો ત્યારે એનો હંમેશા પરિણામ સારું આવતું હોય છે. અને આના નાના નાના ઉપાય આપણે કરી શકીએ કે તમારા ડાઇનિંગ ટેબલ ઉપરની જે વ્યવસ્થા છે તમે એને સુધારી શકો. એની સામેનું તમારું જે આપણે લેબલ આવી શકે એ તમે ત્યાં મૂકી શકો કે જેથી કરીને જે બેસે ટેબલ ઉપર તમારો મહેમાન હોય કે તમે પોતે એ કોન્શિયસ થઈ જાય કે અહીંયા હું જમવા બેઠો છું અને એટલા માટે મારે આ વાતાવરણને શુદ્ધ રાખવાની અથવા તો સંમુલિત રાખવાની જરૂર છે. આવા નાના નાના પ્રક્રિયાઓ દ્વારા આપણે એક વાતાવરણ બદલી કરી શકતા હોઈએ છીએ. આપણે ઘણી વાર જતા હોઈએ છીએ કે રેસ્ટોરન્ટની અંદર ત્યાં ભોજનની આઈટમ આવે, એના ફોટા હોય છે, આપણે વિચાર કે આપણે લાગે ડેકોરેશન, પણ એ ડેકોરેશન નથી, એ પ્રકારની તમારી માનસિક સ્ટિમ્યુલેશન છે કે તમે રેસ્ટોરન્ટમાં આવ્યા છો, તમે વધારે સ્ટિમ્યુલેટ થાય તો તમે વધારે તમારા આહારને વધારે ન્યાય આપી શકશો. અને આ જ પ્રકારની પ્રક્રિયા આપણે નાના નાના પ્રક્રિયાઓ દ્વારા આપણા ડાઇનિંગ ટેબલ ઉપરની, આપણા વાતાવરણની કોઈક એવી નાનકડી પ્રક્રિયા. આપણે જૂના જમાના આપણે કહેતા કે આપણે જ્યારે અમારે વાડીમાં જમવા જતા ત્યારે આપણે હંમેશા ગીતાનો શ્લોક અહમ વૈશ્વાન નરો ભૂત્વા પ્રાણી નામ દેહ આશ્રિત અમે કરતા, આપણે ભોજન શરૂ કરતા. અથવા બ્રાહ્મણોનું જ્યારે ભોજન થાય, અમારે જ્યારે પંગતમાં બેસે લગ્ન વખતે કે જમાઈ વખતે, ત્યારે શરૂઆતમાં આખું એક સૂત્રવાદમાં મોટા અવાજે બધા ગાતા. ના વિચાર કરો કે એ જે 1.5 કે 2 મિનિટનું આખું જે તમે મોટા શ્વાસ સાથે જ્યારે બોલવામાં આવે તો તમે શરીરને કેટલું પ્રવૃત્ત કરો છો એમ. આજે આપણે ભૂલી ગયા ને, આપણે તો હવે 5 સ્ટારમાં જઈએ, અવાજ મોટો ન થાય, આપણે આમ કરવાનું ને કોન્શિયસ રહેવાનું. બાજુવાળો આપણને શું કરે છે, વી બીકમ કોન્શિયસ. આપણે પોઝિટિવલી કોન્શિયસ નથી થતા. ઘણી વાર આપણે બધે જેવું નથી હોતું, પણ ઘણી વાર આપણે નેગેટિવલી કોન્શિયસ થતા હોઈએ છીએ. આપણે સ્ટ્રેસમાં હોઈએ છીએ. પેલી ફેમસ એડવર્ટાઇઝમેન્ટ છે કે તેરા વ્હાઇટ મેરે સે વ્હાઇટ ક્યું ભરા હે. આપણે વિચાર કરતા હોઈએ 5 સ્ટારમાં ગયા હોઈએ, હમણાં જ આપણે રાહ જોઈ હોય 20 મિનિટ 25 મિનિટ, પેટમાં કુકડા બોલતા હોય અથવા તો આપણે એની રાહ જોતા હોય, આપણે જરા સરસ કપડાં પહેરીને ગયા હોઈએ અને પછી જ્યારે નંબર આવે ત્યારે માંડ ટેબલ મળ્યું અને પછી આપણે જરા કોન્શિયસ હોઈએ કે હવે હું 5 સ્ટાર હોટલની અંદર હું આજે 3000ની એક થાળીનું ભોજન કરવાનો છું અને એનું સ્ટ્રેસ જે છે તમને એ આપણે કલ્પના નથી કરતા. હું એમ નથી કહ્યું કે મારા વિચાર બધા સાચા છે, પણ મને કોઈ દિવસ મારી લાઈફમાં આટલા વર્ષમાં હું બી 5 સ્ટાર્સમાં રહ્યો છું, ફર્યો છું, પણ કોઈ દિવસ મેં રાહ નથી જોઈ. કોઈ પણ રેસ્ટોરન્ટમાં રાહ હોય તો નીકળી જાવ ત્યાંથી, આપણે રાહ નથી જોઈએ, કારણ કે એ જે સ્ટ્રેસ છે આપણે કલ્પના નથી કરતા, આપણે રિયલાઇઝ નથી કરતા કે આપણે શું કરી રહ્યા છીએ. હું અમુક કોમ્યુનિટીની અંદર મેં જોયું છે, આપણે જમવા જઈએ ત્યારે એક વિચિત્ર છે લોકોનું કે નેક્સ્ટ પંગત વાળા તમારી પાછળ આવીને ઉભા રહે.
એટલે મેં કોમ્યુનિટીમાં જવાનું બંધ કરી દીધું. આપણે જ્યારે પંગત પડી હોય 100 માણસની વ્યવસ્થા, એટલે બીજા નેક્સ્ટ હોય તમારી પાછળ આવીને ઉભા રહે ભાણું ખાવા માટે. અને મેં જવાનું બંધ કરી દીધું. ને કાં તો કે બની નમસ્કાર હું જાઉં છું એમ. કારણ કે ઇમેજિન કરો કે યુ આર ઇટિંગ એન્ડ સમબડી ઇઝ વેઇટિંગ ફોર યુ. કોઈ રેસ્ટોરન્ટમાં બી આપણે હોતા હોય છે. આ નાની વાતો છે. જ્યાં સુધી તમે આપણા માનને કેળવશો નહીં ત્યાં સુધી આજ પ્રમાણનું થશે એમ. ટૂંકામાં વાતાવરણ અને મન આ બંનેનું આપણી ભોજન પ્રક્રિયા ઉપર બહુ જ મહત્વ છે. એનો ઇમ્પેક્ટ હોય છે. ને જ્યાં સુધી આપણામાં એ સદભાવ ન હોય, એ બાબતનો આપણા ભોજન પ્રત્યેનો સદભાવ ન હોય ત્યાં સુધી તમે એને બચાવી નથી શકતા. આપણે ઘણીવાર એવું કરતા હોઈએ છીએ કે આઈ એન્જોય, જ્યારે હું કોઈ એવી કંપનીમાં કે જે હસવાવાળી વ્યક્તિ હોય, જે બોલવાવાળી વ્યક્તિ હોય, એ જ્યારે તમારી બાજુમાં હોય તો તમને મજા આવે ખાવાની. કારણ કે દે સ્ટિમ્યુલેટિવ, દે મેક ધ એન્વાયરમેન્ટને જરા પોઝિટિવ કરી નાખે આપણે. ને આવી બાબતોથી ભોજનનું બહુ મહત્વ હોય છે. નાઉ આઈ એમ કમિંગ ટુ વન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, અને દેટ ઇઝ અબાઉટ ધ ક્વોન્ટિટી. આપણને હંમેશા એક પ્રશ્ન હોય છે સાહેબ કે મારે કેટલું ખાવું. હવે કેટલું ખાવાની વ્યાખ્યા ટોટલી આયુર્વેદની ઇન્ડિવિજ્યુઅલ છે. આપણે ગયા વખતે અંગુલી પ્રમાણની વાત કરી હતી, મને યાદ હોય તો. એવી રીતે આપણે ભોજનની બાબતમાં બી અમે માનીએ કે આપણા ભોજનના આપણે 4 ભાગ કરવા જોઈએ. હું ફરીથી એ વાત કરું છું. 2 ભાગ સોલિડ, એટલે અન્ન જે હોય એ 2 ભાગ, 1 ભાગ પાણી અને 1 ભાગ હવા માટે રાખવો જોઈએ, મુવમેન્ટ કરવા માટે. કારણ કે આપણે જાણીએ છીએ કે આપણું પચન તંત્ર છે આકુંચન પ્રસરણ કરતું હોય છે. અને સ્ટમકની અંદર સૌથી વધારે આકુંચન પ્રસરણની જમ્યા પછી પહેલા 2 કલાક સૌથી વધારે આકુંચન પ્રસરણની પ્રક્રિયા થતી હોય છે. હવે જો તો આપણે વધારે જમો અથવા તો ઓછું જમો તો એક પ્રક્રિયાની ઉપર પરિણામ આવે. એટલે 2 ભાગ, 1 ભાગ ને 1 ભાગ વાયુ બહુ જરૂરી હોય જાય છે. આ છે સિમ્પલ, અને એ તમે પોતે જ નક્કી કરો. એ કેવી રીતે નક્કી થાય, અને એના આધાર ઉપર તમારી કેપેસિટી. આપણે એમ થાય કે મારી કેપેસિટી બહુ છે. હવે કેપેસિટીની વ્યાખ્યા શું? આ કેપેસિટીની વ્યાખ્યા ક્વોન્ટિટી સાથે નથી. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ. એક માણસ 20 લાડુ ખાઈ શકે એટલે એટલો જ તાકાતવાન હશે એવું નથી થતું. એક વ્યક્તિ વધારે ખાઈ શકે એટલે જ તાકાતવાન છે એવું નથી. મહત્વનું એ છે કે જે ખાય છે, એ જે ભોજન કરે છે, એમાંથી એનર્જી કેટલી થાય છે. અને એનર્જી થવી એ સમાગ્નિનું પરિણામ છે. જ્યારે અગ્નિ બરાબર હોય ત્યારે એનું પરિવર્તન બરાબર થાય છે. ટૂંકામાં ભોજનની ક્વોન્ટિટી છે એ તમારી પ્રકૃતિ, તમારી અવસ્થા. હું જે 25 વર્ષની જમી શકું, હું જે 50 વર્ષની જમી શકું, એ અત્યારના હવે 68 વર્ષ ઉપર ના જમી શકું. સ્વાભાવિક છે. આપણે વાત થઈ હતી ગયા વખતે. એટલે ક્વોન્ટિટેટિવ આપણે જે કલ્પના છે, ક્વોન્ટિટેટિવને બદલે આપણે એને ક્વોલિટેટિવ મેન્ટલ એટીટ્યુડ લેવાની જરૂર છે. આપણે માનસિક દ્રષ્ટિથી એને ક્વોલિટેટિવ કે મને એનર્જી કેટલી મળી એ જોવાની જરૂર છે. એનું એક સીધો પરિણામ છે, અને એ છે જીર્ણાવસ્થા. કે તમે જ્યારે જમી લીધું હોય તો 4 થી 6 કલાકની અંદર તમને સામાન્યપણે ભૂખ લાગવી જોઈએ. જ્યારે તમે હેલ્ધી હો ત્યારે બરાબર તમને 4 થી 6 કલાક કે 8 કલાક પછી તમને ભૂખ લાગતી હોય છે. મારું એક સ્પષ્ટ માનવું છે કે 10માંથી મારી દ્રષ્ટિથી 6 થી 7 જણા આજે મુંબઈ જેવા શહેરની અંદર એને ભૂખ શું છે ખબર જ નથી. દે ડોન્ટ નો વોટ ઇઝ એપેટાઇટ, દે ડોન્ટ નો વોટ ઇઝ હંગર. કારણ કે આપણે મિકેનિકલી જમતા હોઈએ છીએ. We have not experienced what hunger is. We don't know what ભૂખ is. આપણે કેવળ ડિઝાયર અને ઉષ્ણતા, પિત્ત વધી ગયું છે એ કલ્પનામાં જ આપણે એને ભૂખ સમજી લઈએ છીએ. પણ ભૂખનું જે એક સ્વાભાવિક પ્રક્રિયા છે, જે સ્વાભાવિક લાગવી જોઈએ, એ જ્યાં સુધી આગળનું અન્ન જીર્ણ ન થાય, આગળનું અન્ન પચન ન થાય ત્યાં સુધી એને ભૂખ કહેવાય જ નહીં. અને એની ફીલ ના આવે, એનો તમને અનુભવ ન થાય ત્યાં સુધી ભૂખને કહેવાય નહીં. Sir, you will have to unmute yourself. Mute થઈ ગયું છે.
આપણે જેને લીક કરીએ, હું થોડો મ્યુટ થઈ ગયો હતો એની મેળે. એમ આઈ ઓડિબલ? હેલો? સર તમારો અવાજ આવે છે ખાલી વિડિયો હવે એની મેળે વિડિયોને ઓડિયો મ્યુટ થઈ ગયો હતું. કેન યુ હિયર મી નાઉ? યસ સર ઓકે, ગ્રેટ. ઓકે. અહીંનો આજકાલ મશીન એની મેળે કામ કરે ભોજન વગર. એનીવે, કમિંગ બેક ટુ એક મહત્વની જે વસ્તુ છે કે 4 પ્રકારનો આહાર, એક સોલિડ એટલે આપણે જે ચાવીએ છીએ, બીજો જેને આપણે તોડવો પડે છે આપણા દાંત પ્રમાણે, બીજો લેહ અને પછી પેય આપણે જેને લિક્વિડ. આ 4 પ્રકારનો આહાર તમારા ભોજનમાં હોવો જોઈએ એવી અપેક્ષા છે, માન્યતા છે. અને હવે આવું છું મુખ્ય બાબત ઉપર કે 6 રસ. આપણે જેને આપણે વેસ્ટર્ન બાયોમેડિસિન કહીએ અથવા તો બાયોમેડિસિન કહીએ આજનું, એની અંદર 4 ટેસ્ટ ગણવામાં આવે છે, પણ આપણે આયુર્વેદની અંદર અમારે ત્યાં 6 છે. ગળ્યો, ખાટો, ખારો, તીખો, કડવો અને તુરો. આ જે 6 રસ છે એમ અમે માનીએ છીએ કે આ 6 રસનું સમપ્રમાણ જો હોય તો શરીર બરાબર વ્યવસ્થિત રહે. હવે આની અંદર મારો એક મત છે કે દરેક વ્યક્તિને પોતાની પ્રકૃતિ પ્રમાણે એમાં પરિવર્તન લાવવું જોઈએ એમાં. પણ આજ મહત્વની ચીજ જે હું આજ ખાસ કહેવા માંગુ છું કે એક તો સર્વરસ હોવો જોઈએ બને ત્યાં સુધી, અને બીજું જે આજકાલ મેં બહુ જોવામાં આવ્યું છે અને ખાસ કરીને જે ડાયટિંગ કરતા હોય છે, ચાર્મી ઇઝ અ ડાયટિશિયન એટલે મારે ખાસ કહેવું પડશે એને આમાં કે શી શુડ ડાયરેક્ટ હર વોલન્ટિયર્સ અને જેને એડવાઇસ આપતી હોય કે આજકાલ ડાયટના નામે આપણે ઘણીવાર એક જ રસનું વધારે પડતું ઉપયોગ કરતા હોઈએ છીએ. મારી પાસે ઘણા પેશન્ટ્સ આવે છે કે જે વધારે પડતો અમ્લ, કારણ કે આ તમે જૈન સમાજ અહીંયા વધારે છે એટલે હું થોડો એને પોઈન્ટ આઉટ કરું છું કે આપણે ત્યાં થોડું અમ્લતાનું, સાવરનેસનું પ્રમાણ તમારે ત્યાં વધારે હોય છે. એ જ્યાં સુધી ફાયદાકારક છે, હું એમ નથી કહેતો કે બધું હાનિકારક છે, એના ઉપર આપણે આવશું ધીરે ધીરે, પણ એનો અતિયોગ ન થાય એ જરા ધ્યાન રાખવું. કારણ કે ખટ્ટા રસના અતિયોગથી તમારી ભૂખ, સ્વાભાવિક ભૂખ કમ્પ્લીટલી મરી બી શકે છે. તમે ડિપ્રેશનમાં બી જઈ શકો, તમે નિરુત્સાહ બી થઈ શકો. આ બહુ મહત્વની વસ્તુ છે. અમે એમ માનીએ છીએ કે મધુર રસ છે કે સ્વીટ છે એ વાયુને પિત્તનું શમન કરતું હોય છે. જ્યારે સાવર અને સોલ્ટ એ અગ્નિને પ્રદીપન કરે, એ તમારું અગ્નિ વધારતું હોય છે. ત્યારે બાકીના જે 3 રસ છે એ કફનું હરણ કરે, એ કફને તોડે, શરીરમાંથી કફને ઓછો કરે. એટલે ઓબેસિટી જ્યારે હોય કે ફેટ વધારે હોય તો કડવો, તુરો અને તીખો એ આવકારદાયક છે, ઇઝ ગુડ ફોર યુ. પણ જ્યારે તમારું વજન ઓછું હોય અને જો વધારવું હોય તો એ વખતે મધુર જરૂરી હોય છે. હવે આ જનરલ પ્રિન્સિપલ્સ છે. ધારો કે આપણે ડાયાબિટીસના રોગીને લઈ લઈએ તો આ બહુ પર્સનલાઇઝ થઈ જાય, કારણ કે એક ડિસીઝ કન્ડિશન છે અને ડિસીઝ કન્ડિશનમાં આ જે સામાન્ય સિદ્ધાંત છે લાગુ નથી પડતા. એટલે મહેરબાની કરીને જો તમે કોઈ પણ વ્યાધિથી પીડિત હો, કોઈને બ્લડ પ્રેશર હોય, કોઈને કિડનીનું પ્રોબ્લેમ હોય, કોઈને બીજા કોઈ પ્રોબ્લેમ હોય, તો આ જે જનરલ સિદ્ધાંત કહું છું એ લાગુ નથી પડતા. એ તમારે વ્યવસ્થિત રીતે પોતાની રીતે એને વિચાર કરીને પછી નિર્ણય લેવાનો છે. હું જરા ફરીથી એના ઉપર મહત્વ આવું છું કે આ જે રૂલ્સ છે જનરલ છે. જ્યારે તમારે એક સ્પેસિફિક અવસ્થાની જે મેં વાત કરી, પરિસ્થિતિની વાત કરી, તો ત્યાં બદલાઈ જાય છે. લેટ અસ સી કે ખાવાની અંદર આપણે ગયા વખતે વાત કરી હતી કે મોટેભાગે આપણે ડેઝર્ટ પહેલા પછી લેતા હોય છે, જ્યારે આયુર્વેદિક સિદ્ધાંત પ્રમાણે સ્વીટ્સ પહેલા લેવી જોઈએ. ક્રમની દ્રષ્ટિથી બી સવારના ટાઈમે કે લંચના ટાઈમે, સાંજના ટાઈમે બને ત્યાં સુધી સ્વીટ્સ ન લેવી જોઈએ અથવા તો એન્ડમાં ન લેવી જોઈએ, પણ પ્રાતઃ સમયે, બપોરના સમયે અને ખાવામાં શરૂઆતમાં સ્વીટ્સ લેવી જોઈએ એમ આયુર્વેદ કહે છે. સિદ્ધાંત બહુ સીધો છે કે જ્યારે આપણે જાગીને ઉઠતા હોઈએ છીએ અને સવારનો જ્યારે સૂર્ય વધતો હોય છે ત્યારે આપણા પાચક તત્વો વધારે હોય છે, વધારે એક્ટિવ હોય છે, વધારે વિસ્તૃત થતા હોય છે, આપણે વધારે પ્રાપ્ત થતા હોય છે. આપણે જમવા બેસીએ ત્યારે બી જે આપણા પાચક રસ છે પહેલા લે છે અને મધુર રસને પચન કરવું હંમેશા ડિફિકલ્ટ હોય છે. તો મધુર રસને જે ડિફિકલ્ટ છે પચન માટે, કારણ કે પૃથ્વી અને જલ મહાભૂત હોય છે, તો એનું પચન કરવા માટે અગ્નિની વધારે જરૂર હોય છે.
જ્યારે કોઈ કડવી અથવા તો તુરી કેવી જે ચીજ હોય એ પોતાની મેળે બી એનું પચન કરી શકતા હોય છે. આ એક બેઝિક પ્રિન્સિપલ છે. ટૂંકામાં અમારે ત્યાં જે આ ષડરસનો જે સિદ્ધાંત છે એ બહુ મહત્વનો છે. નાઉ લેટ અસ કમ ટુ એક મહત્વની બે ચીજ છે જે મારે લેવાની છે. એક છે લઘુ અને ગુરુ. આપણે કે ભારે ખોરાક અને લઘુ ખોરાક. નાઉ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધીસ? ગુરુ ખોરાક અને ભારે ખોરાક. જેમ મેં તમને ગયા વખતે કીધું કે ગુરુ ડઝન્ટ મીન કે ઇટ ઇઝ હેવી બાય વેઇટ, બટ ઇટ ઇન્ક્રીઝિસ ઇટ રિડ્યુસીસ યોર મેટાબોલિક રેટ. તમે દાળ ભાત શાક રોટલી રેગ્યુલર ખાતા હોય તો રેગ્યુલર થઈ ગયું, પણ દરરોજ કરતા તમે ધારો કે એની અંદર લાડુ આવ્યો એટલે તમારા શરીરની ઉપર જે મેટાબોલિક રેટ છે સ્લો થવાનો છે, અને સ્લો થશે તો એનું સંપૂર્ણ પરિવર્તન થતા એને વાર લાગવાની જ છે. અને બીજી બાજુ તો તમે લઘુ અન્ન લગ્યું કે મગ કેવી ચીજ લીધી તો એ પચન તંત્રમાં મદદ કરશે. આ ગુરુ અને લઘુની આ મુખ્ય વાક્ય એ છે. જે કંઈ ગુરુ છે એ અગ્નિથી વિપરીત છે. એનીથિંગ ધેટ ઇન્ક્રીઝ ધ મેટાબોલિક રેટ, reduces the metabolic rate is opposite of fire, opposite of અગ્નિ. જ્યારે લાઇટ ડાયટ જે છે હંમેશા અગ્નિને પ્રદીપ્ત કરે છે, અગ્નિને સ્ટિમ્યુલેટ કરે છે, તમારી ડાયજેસ્ટ સિસ્ટમને વધારે છે, કારણ કે વાયુ કરે. તમારું આકુંચન પ્રસરણની ક્રિયા વધે વાયુ હોય તો, તમે અમુક રીતે એની પ્રક્રિયા થાય, કાળા મરી હોય કે એવી કંઈ ચીજ હોય સ્ટિમ્યુલેટ કરે, અને દીપન કે અમે લોકો દીપન કહીએ એ રીતનું કામ કરતા હોય છે. પણ જ્યારે મધુર રસ હોય એને સપ્રેસ કરે, સ્લો કરે. એટલે આપણે જ્યારે બી ભોજન લેતા હોય છે તો આ બાબતની ધ્યાન રાખવાની જરૂર હોય છે. અને ખાસ કરીને આપણે જે અચારની અથવા તો આથણાની આપણે ત્યાં જે કલ્પના છે, તો લેટ મી ટેલ યુ વન થિંગ. મૂળ અથાણાની કલ્પના છે ને એ સ્વાસ્થ્યકારક છે, અમારો સ્પષ્ટ મત છે. મૂળ અથાણાની જે કલ્પના છે એ સ્વાસ્થ્યકારક છે, કે આપણે 12 મહિના કેરી નથી ખાઈ શકતા, આપણે 12 મહિના ગુંદા નથી લઈ શકતા, કે જે શરીરને માટે ઉપયોગી તત્વો પૂરા પાડે છે. એટલે એક પ્રકારનું પ્રિઝર્વ ફૂડ છે આ. અને એ જે તત્વો આપણને નથી મળતા, જેને આપણે એસેન્શિયલ એલિમેન્ટ્સ કહેતા હોઈએ છીએ, આધુનિક ભાષામાં આપણે ઝિંક અને વાઇટામિન્સ ને એની બધી વાત કરતા હોઈએ છીએ, વિટામિન ઈ, વિટામિન ડી અને બીજી બધી વાતો કરતા હોઈએ છીએ. એ જે એલિમેન્ટ્સ જે હોય છે, જે બહુ અલ્પ માત્રામાં શરીરને જોઈતા હોય છે, એ આ પ્રકારના પદાર્થોમાં, કેરીમાં, ગુંદામાં હોય છે. પરંતુ એનો કઈ રીતે તમે ઉપયોગ કરો છો એ બહુ મહત્વનું છે. આપણે મોટે ભાગે ગોળનો ઉપયોગ કરતા, એટલે ગોળ એટલે સુગર ઇઝ ધ બેસ્ટ પ્રિઝર્વેટિવ, ઓઇલ ઇઝ ધ બેસ્ટ પ્રિઝર્વેટિવ. ઓઇલના જેવું બીજું પ્રિઝર્વેટિવ નથી. પણ જ્યારે એનો અતિયોગ થઈ જાય છે, જ્યારે કે માણસ રોટલીની સાથે શાક ખાવાને બદલે કે દાળ ખાવાને બદલે કેવળ અથાણું જ ખાય, અને એની જ્યારે માત્રા વધી જાય ત્યારે એનું નુકસાન થતું જાય છે. અને એ સામાન્ય રીતે આપણે દે આર વેરી એડિક્ટિંગ. ઇટ ઇઝ લાઈક આલ્કોહોલ. અથાણા એક આલ્કોહોલ જેવા છે, આપણે એડિક્ટ થઈ જાય. અને આપણને ખ્યાલ પણ ન રહે કે ક્યારે મારું શરીર એના પર એડિક્ટ થઈ ગયું છે. આપણને રિયલાઇઝ બી ન થાય કે મારા બ્લડ પ્રેશરનું કારણ છે 15 વર્ષથી ગુંદાનું અથાણું ખાવું છું, એ છે, હોઈ શકે. એટલે આ જે બાબત છે એને જરા સમજવી જરૂરી છે. બીજું જે મહત્વની વસ્તુ છે એ છે કે આ બધી આપણે જે ચીજ લેતા હોઈએ છીએ એની સાથે શરીરને આપણે પ્રવૃત્તિ કેટલી આપીએ છીએ. વધારે પડતા આપણે ત્યાં લોકો માનસિક પ્રવૃત્તિથી આપણે વ્યવસાય કરતા હોય છે. વી યુઝ અવર બ્રેઇન. પ્રોફેશનલ્સ, ડોક્ટર્સ, લોયર્સ, બિઝનેસમેન. અને મોટાભાગના આપણે શારીરિક પ્રવૃત્તિથી દૂર રહીએ છીએ, અનલેસ કે તમે આપણે પ્રયત્ન કરતા હોય. તેનો સિદ્ધાંત શરીર પંચમહાભૂતિક છે, પણ એ સ્થૂળ છે, જેને આપણે મેક્રો અને માઇક્રો કહીએ. મન છે માઇક્રો લેવલ ઉપર છે, શરીર છે મેક્રો લેવલ ઉપર છે. આ જો મેક્રો લેવલ ઉપરની જે એને જો તમે ગતિવિધિ ન આપો તો સ્વાભાવિક છે કે વ્યાધિ કરવાનું જ છે. આપણે ઘણી વાર જોતા હોઈએ છીએ. આપણે હમણાં ગઈકાલે જ મેં છાપામાં વાંચ્યું, મોદી સાહેબે 70 વર્ષ પૂરા કર્યા, અને એક આપણા ગુજરાતી છાપામાં જ ક્યાં હતું કે મોદી અને યોગી, આપણે યોગી આદિત્યનાથની એ લોકોએ કમ્પેરિઝન કરી હતી કે લોકો 4 કલાક જ સૂતા હોય છે, કે 4 કે 4.5 કે 5 કલાક જ. અને આઈ એમ રેડી ટુ બેટ કે આ બંનેનું જો ટોટલ ક્વોન્ટિટી તમે જોશો તો તમને બહુ ઓછી મળશે. આઈ એમ રેડી ટુ બેટ ઓન દેટ. એ લોકો આટલી શક્તિથી કામ શા માટે કરી શકે છે? કારણ કે એટલું જ તર્પણ કરે છે શરીરનું જેટલું જરૂરી હોય છે.
મોટા ભાગના આજે આપણી વર્તમાન જીવનશૈલીની અંદર મુવમેન્ટ ઇઝ પ્રેક્ટિકલી લેસ એન્ડ લેસ એન્ડ લેસ એન્ડ લેસ એન્ડ લેસ. ને જેમ જેમ ઇન્ટરનેટનું મહત્વ, જેમ જેમ ડેસ્કટોપનું મહત્વ, જેમ જેમ આપણે મીડિયાની ઉપર જશું એ રીતે આ પ્રકારના વ્યાધિ વધતા જ જવાના છે. અને અમારે ખાસ આના ઉપર મહત્વ આપવું છે કે આ બહુ જ મહત્વની વસ્તુ છે આપણી, કે આપણે છે ને એક તો આપણે એક્સરસાઇઝ કરવી. એક જૂના જમાનામાં કહેતા કે જે મલ્લ હોય કે જે અખાડામાં જાય 4 કલાક કરતો હોય કે ખેલ આપણે રમવા જતો હોય, આપણે અમારા કન્ટેમ્પરરીમાં જે રમવા જતો હોય ને 2 કલાક દરરોજ સ્પોર્ટ્સ કરતો હોય કે ક્રિકેટ રમવા જતો હોય મેદાનમાં, તો એ આવીને જમે તો વાંધો ના આવે, કારણ કે એ એટલો પરસેવો વહાવે છે. એક ખેડૂત છે જ્યારે જૂના જમાનાનો, એ જ્યારે જતો અને તડકાની અંદર જ્યારે કામ કરતો, એક મજૂર હોય કે જે ફિઝિકલ એક્ટિવિટી કરતો હોય, તો એ બધાને એ લોકો ગમે તે પચે, આપણે કહીએ કે પથરા બી પચાવી લે. અને આપણે શું કરીએ કે પથરા ખાઈએ છીએ, મારી દ્રષ્ટિથી મેદાવાળી ચીજો એ બધી ગુરુ ચીજો છે, પથ્થર છે. પચન તંત્રની ભાષામાં આપણે હેવીએસ્ટ ડાયટ આપણે લેતા હોઈએ છીએ અને એને પચાવવા માટે આપણે ગતિવિધિ કંઈ નથી કરતા. And that is what leads to what we call as obesity today. So in other words, આ બહુ મહત્વની વસ્તુ છે કે આપણે શું પદાર્થ કઈ રીતે લઈએ છીએ અને શું કરીએ છીએ એનું મહત્વ વધી જાય છે. Now we are coming to the next topic, which is related with water. પાણી કેટલું પીવું? As I said, I have decided to pick up some specific points of our diet and other things. આ એક બહુ મોટો પ્રશ્ન છે કે પાણી કેટલું લેવું, કેટલું પીવું. તો એક સ્પષ્ટ વાત કરી દઉં કે પાણીનું દરેક જણની વ્યવસ્થા પોતાની આવશ્યકતાઓ જુદી હોય છે. કોઈ એમ કે સ્ટાન્ડર્ડ કે આટલા લીટર પાણી પીવું જ જોઈએ, આઈ ડોન્ટ બિલીવ ઇન ધેટ. તમે કેટલું કામ કરો છો, તમે શું ખાઈ રહ્યા છો, તમારી પ્રકૃતિ શું છે, એ પ્રમાણે પાણીની વ્યવસ્થા થવી જોઈએ. હા, અમે એક નિશ્ચિત કહીએ છીએ કે સવારે ઉઠ્યા પછી પાણી પીવું જોઈએ, કારણ કે આગલા દિવસનો જે કે કચરો જો તમારા આખા ડાયજેસ્ટ સિસ્ટમમાં જે જમા થયો છે એને વોશ કરવો જરૂરી છે. અને એક બાયોલોજિકલ પેસેજ છે આ આપણો. એ બાયોલોજિકલ પેસેજમાં તમે કંઈક નવી ચીજ નાખો એના પહેલા થોડું પાણીથી ધોવાઈ જાય તો સારું છે. એક સિમ્પલ પ્રિન્સિપલ. બીજું, એ બને ત્યાં સુધી ગરમ હોય તો સારું, ઉષ્ણ જરૂરી નથી, પણ જો ગરમ પાણી હોય તો ઇટ ઇઝ બેટર. આજની વ્યવસ્થામાં ખાસ કરીને મુંબઈની પ્રજા છે એના માટે, કારણ કે જેટલું ગરમ હશે એટલા સ્ત્રોત વધારે વિસ્તૃત થશે તો જે કંઈ આપણો જે રેસિડ્યુઅલ મેટર હશે એ રેસિડ્યુઅલ મેટરથી આગળ થશે. અને ગરમ ચીજ હંમેશા સ્ટિમ્યુલેટ કરે છે કે જે આકુંચન પ્રસરણની પ્રક્રિયા છે એને ગરમ ચીજ હંમેશા વધારે છે, આપણે જાણીએ છીએ. જેટલું ગરમ હશે એટલે મુવમેન્ટ વધારે થશે, પણ અતિ ગરમ નહીં. બીજી એક મહત્વની વાત મારે કરવી છે આજે, અને એ છે આપણે ઘણીવાર ઉકાળેલું પાણી બીજા દિવસ સુધી આપણે થર્મોસમાં વાપરતા હોઈએ છીએ. પ્લીઝ ડોન્ટ ડુ ધેટ. અમારે એક સ્પષ્ટ મત છે કે આજનું પાણી આજે જ ઉકાળો, રાતનું પાણી રાતના ઉકાળો, 12 કલાકથી વધારેનો ઉપયોગ ના કરવો જોઈએ. કારણ કે અમે માનીએ છીએ કે પાણી બી હેવી થઈ જાય છે. પાણી બી હેવી થઈ જાય છે. જો તમે 8-10 કલાક પછી જો ફરીથી એનું જ પાણી વાપરો તો હેવી થઈ જાય છે. એક વાત અલગ છે કે આપણે આજકાલ થર્મોસમાં રાખતો હોય છે, બધું બરાબર છે, પણ છતાં બને ત્યાં સુધી જો આપણે ઘરમાં વાપરતા હોય તો રાતનું પાણી જો હોય તો એ 12 કલાકથી વધારે ન રહેવું જોઈએ. બીજી મેં ગયા વખતે વાત કરી હતી, ખાસ કરીને હમણાં જે ઇન્ફેક્શન્સની વાત કરી હતી, વાયરલ ઇન્ફેક્શન્સની, કે આવું જ્યારે પરિસ્થિતિ હોય, જ્યારે વાતાવરણમાં એક પ્રકારનો ઉદ્વેગ હોય, રોગની પ્રક્રિયા થતી હોય, ઇન્ફેક્શિયસ ડિસીઝીસ હોય, સંક્રામક વ્યાધિ જેને આપણે કહીએ એ ફેલાયેલા હોય, ત્યારે 1/4 પાણી ઉકાળેલું પીવું એ આવકારદાયક છે. દિવસમાં 2 વાર પીવો તો that itself will be antiviral. That itself will not allow your viral to stay in your body. અને આ વખતે ઠંડુ પાણી તો બિલકુલ ના લેવું. Now I am coming to next item, કે આપણે ત્યાં કોલ્ડની જે આપણે ત્યાં પદ્ધતિ આવી છે, કોલ્ડ ડ્રિંક્સ, એક બેઝિક ફિલોસોફી તરીકે જોવા જઈએ, unless and until you require anything that is cold is not helpful. Simple physical principle કે anything that is cold is going to contact your body. સંકુચિત કરવાના છે, તમારા સ્ત્રોતોને સંકુચિત થવાના છે. પછી આખું આપણું ડાયજેસ્ટિવ કેનાલ હોય કે અંદરના સ્ત્રોતસ હોય, અંદરની ચેનલ્સ હોય કે સેલ્યુલર લેવલ ઉપર હોય,
આ એક બહુ મહત્વની, આપણે ત્યાં ઠંડુ પાણી પીવાની, ફ્રીજનું પાણી પીવાની, આઈસ્ક્રીમ ખાવાની આપણે જે એક પ્રક્રિયા છે તમે એને ઔષધિ રૂપે ચિકિત્સા કરી શકો. ગરમીની સિઝન છે, મારે જોઈએ છે, પણ જો તમે ગરમીમાં બી અચાનક બહાર આવીને જો અચાનક ઠંડુ લો તો તમારા માટે વિષ થઈ શકે. દેટ કેન બીકમ પોઈઝન ફોર યુ. યુ ડોન્ટ રિયલાઇઝ ધેટ. આપણે જાવડે ગામડાઓમાં રહેતા ત્યારે જો લૂમાંથી તમે ઘરે આવો તો પાણીની અંદર ગોળ નાખેલું પણ ઠંડુ ન હોય. એટલે ઠંડાની એટ્રીબ્યુટ હોય, એની અંદર ગુલાબ નાખો કે બીજું કોઈ જીરો નાખો કે જે તમને ઠંડક, શરીરને ઠંડક આપી શકે, બરાબર છે, પણ શરીરને એ પ્રકારની મેટાબોલિક કુલનેસ આપવી અને શરીરને ટેમ્પરેચર વાઇઝ કુલ કરવો, એમાં બહુ ફરક છે. રોઝ વોટર ઇઝ ડિફરન્ટ ફ્રોમ કોકા કોલા. ખસ વોટર ઇઝ ડિફરન્ટ, ખસૂર શરબત ઇઝ ડિફરન્ટ ફ્રોમ કોકા કોલા. રૂહ અફઝા ઇઝ ડિફરન્ટ ફ્રોમ કોકા કોલા. કારણ કે ધીઝ આર કુલિંગ, they are cooling in nature, not because they are cooling in temperature. અને આવા જ્યારે બી આપણે શરબત લેતા હોઈએ છીએ કે આવા પરિસ્થિતિ માટે, તો we have to be careful કે at what time we are using. બીજી એક મહત્વની વસ્તુ છે કે આપણે ગમે ત્યારે પાણી પીતા હોય છે. ઘણીવાર આપણે એક્સરસાઇઝ કર્યા પછી પાણી પીવું, ભોજન કરીને પાણી પીવું. યુ વિલ બી સરપ્રાઇઝ, બટ આઈ હેવ ઓબ્ઝર્વ, મેં મારા વ્યવસાયમાં ઘણીવાર એવા દેખ્યા છે, ઘણા લોકોને હાર્ટના પ્રોબ્લેમ, જે હાર્ટ એટેકના પ્રોબ્લેમ થાય છે, એની અંદર એમની પાણી પીવાની આદતો બહુ ખરાબ હોય છે. એ એક વર્ષમાં નથી થતું, એ જ્યારે 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ એક પ્રકારની જ્યારે પ્રક્રિયા કરે, ત્યારે ઇમેજિન કરો કે આપણા હાર્ટના આકુંચન પ્રસરણની પ્રક્રિયા તમે હંમેશા એક શોક આપ્યા કરો, કટક 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 કટક. અને એ 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ પછી હાર્ટને એડજસ્ટ થતા વાર લાગે ને. એક બાજુ એને બ્લડ પમ્પિંગ કરવું છે અને બીજી બાજુ તમે એને છંછેડા જ કરો છો. આ એક બહુ મહત્વની પોઈન્ટ કહું છું, કારણ કે પાણી પીધા પછીનું જે પ્રોબ્લેમ છે, મેં તમને ગયા વખતે બી મેરાથોનની વાત કરી છે, એ પ્રકારની પ્રક્રિયાઓ જે કરવાવાળાઓ છે, લોકો હંમેશા પાણીની વાતમાં બહુ સાવચેત રહેવું જરૂરી છે. કોઈ પણ વ્યક્તિ કે જે તમે ને હું પણ જ્યારે કોઈક સામાન્ય પ્રક્રિયામાંથી બી પસાર થતા હોઈએ, ટેમ્પરેચર હોય, આપણે કંઈક ટ્રાવેલ કરતા હોઈએ, કોઈ પણ એવી વિભિન્ન પરિસ્થિતિમાંથી હો, ત્યારે કઈ રીતે પાણી પીવું બહુ મહત્વનું થઈ જાય છે. અને પ્રિકોશનરી, પ્રિવેન્ટિવ પીવું એ વધારે બેટર છે. દેટ ઇઝ વોટ માય ઓપિનિયન ઇઝ. સામાન્ય રીતે જમતી વખતે અમે માનીએ કે જમતી વખતે વચમાં પાણી પીવું સારું છે. શાસ્ત્રમાં એક વચન એમ કહે છે કે જમ્યા પછીનું જે પાણી જે વધારે પીવું એ હાનિકારક છે. પણ ત્યાં અમારો એક મત છે કે જે લોકોને વજન ઘટાડવું છે એ લોકો થોડું પાણી પહેલા પીવું, જેને તમારો અગ્નિ ઓલરેડી મંદ થાય, તમારી ખાવાની ઈચ્છા ઓછી થઈ જાય. પણ જેને અગ્નિ વધારવો છે, જેને ઓવર અંડરવેટ છે, જેની તાકાત નથી, કાં તો કોઈ વ્યાધિમાંથી બહાર આવી રહ્યા છે, તો એ લોકોએ પાણી જમતા પહેલા ન પીવાય અને એ લોકોએ એન્ડમાં પાણી પીવું જોઈએ. કારણ કે પહેલા અન્નને જવા દો અને પચવા દો ને પછી પાણી પીવો. બીજી મહત્વની વસ્તુ આપણે ગયા વખતે વાત કરી હતી અને એ છે છાશની વાત કરી હતી. હું રિપીટ નહીં કરું. pH વેલ્યુ ઓફ છાશ ઇઝ મોસ્ટ એપ્રોપ્રિએટ આફ્ટર લંચ. હવે એમાં બી થોડો અતિરેક કે વધારે થતું હોય છે, એની હમણાં એક જ કરીશ કે ભાઈ વધારે પડતી કોઈ પણ ચીજ કે રાતના બી છાશ પીવું અથવા તો દહીં ખાવું એ હિતકર નથી. એ આપણે જ્યારે કોઈ વાર જ્યારે આપણે દ્રવ્યોની વાત કરશું તો હમણાં ત્યારે એમની ચર્ચા કરશું. ના એમ કમિંગ ટુ મહત્વનો ચીજ કે કેટલી વાર ખાવું. બધા પૂછતા કેટલી વાર ખાવું. હવે એની અંદર શાસ્ત્ર તો એમ કે છે દિવસમાં 2 જ વાર ખાવું. દિવસમાં 2 વાર ખાવું. 12 કલાકને અને 24 કલાકના આપણે 8 કલાક જમવાના જવા દઈએ, અરે સુવાના, તો 2 વાર ખાવું. સવારનું 1 અને સાંજનું 1. અને સાંજનું વીક થોડું સ્લો હોવું જોઈએ, ક્વોન્ટિટીમાં ઓછું હોવું જોઈએ. પણ આપણે જે મુંબઈની અંદર લાઈફ રહેતા હોઈએ છીએ, એની અંદર આઈ હેવ કમ ટુ કન્ક્લુઝન કે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર દેટ ઇઝ મોસ્ટ એપ્રોપ્રિએટ. કારણ કે મોટાભાગે આપણે એ રીતનું કામ કરતા હોઈએ છીએ. આપણા જે કામના અવર્સ જે છે લગભગ 12 કલાકના થઈ જતા હોય છે. અને એમાં બી જે ટ્રાવેલ કરતા હોય છે જે માણસ કામને માટે, તો ટોટલ અવર્સ બીકમ્સ ઇવન સમટાઈમ્સ 11 to 12 અવર્સ થઈ જ જતા હોય છે, આવવા જવાનું અને બીજું. અને એ વખતે આપણે પ્રવૃત્તિમાં જોઈએ છીએ. એ દ્રષ્ટિથી જોવા જઈએ તો એક બ્રેકફાસ્ટ, લંચ અને લાઇટ ડિનર ઇઝ વેરી આઈડિયલ એન્ડ નો હેવી ડિનર. આપણે પહેલા બી વાત કરી હતી, હું ફરીથી કહું છું કે હેવી ડિનર ઇઝ invitation to diseases and deaths. Clear? બીજું એક મહત્વનું છે કે મને ભૂખ લાગે ત્યારે જ ખાવું. આપણે ચર્ચા કરી, એટલે એમાં ટૂંકામાં 2 વાર ખાવું આઈડિયલ છે. મુંબઈ જેવી પરિસ્થિતિમાં દિવસમાં 3 વાર, એમાં અલ્પ માત્રામાં પૌષ્ટિક બ્રેકફાસ્ટ
સમતોલ આહાર લંચમાં જે આપણે જરૂર હોય, અને લાઇટ ડાયટ ઇન ધ ઇવનિંગ ઇઝ ધ બેસ્ટ ચોઇસ. વચમાં તમે લઈ શકતો હોય તો ફ્રૂટ કે એવું કંઈ લેવું હોય તો લઈ શકાય. અનધર છે કે આપણે ક્વોન્ટિટીની વાત કરીએ. ક્વોન્ટિટીની વાત એક જ થાય કે આપણે જોવા જઈએ તો ક્વોન્ટિટેટિવલી મેં પહેલા બી કીધું કે બધાનો માત એક પ્રકારનો ન હોઈ શકે. એટલું જ નહીં, મારી પોતાની બી આવશ્યકતાઓ દિવસ પ્રમાણે અને સિઝન પ્રમાણે બદલતી હોય છે. મેં એક દિવસ જાગરણ વધારે કર્યું છે, કામ વધારે કર્યું છે, અથવા તો હું વધારે ઊંઘ્યો છું તો મારું ભોજન ઘટવું જોઈએ, વધારે જાગ્યો છું તો યોગ્ય આહાર લેવો પડે મારે. આ બધું મહત્વનું છે. મોટે ભાગે આ બાબતનો આપણે નિષ્કાળજી કરતા હોઈએ છીએ. આપણે કલ્પના બી નથી હોતી કે કોફી પીધા પછી મને ઊંઘ ના આવી, કોફી એટલા માટે હું રાતના જાગતો તો હું ટીવી જોતો રહો, સવારે મંદાક નહીં થયો. એન્ડ દેટ ઇઝ અ સાયકલ વી આર ઇન્વાઇટિંગ. ઇટ્સ અ ચેઇન એન્ડ વી આર નોટ કોન્શિયસ અબાઉટ ઇટ, એન્ડ દેટ ઇઝ વાય વી એન્ડ અપ વિથ ડિસીઝીસ. પ્રમાણનું મેં કીધું એમ, જનરલી સ્પીકિંગ, લેસ ઇઝ બેટર દેન મોર. એક જનરલ પ્રિન્સિપલ જો તમારે સમજવું તો એક વસ્તુ, ઓછું ખાવું સારું છે, વધારે ખાવું હાર્મફુલ છે. સિમ્પલ. જો આપણે કોઈ સમસ્યામાં હોય કે ભાઈ હું મારે આજે આપણે આ સેમિનાર છે, વેબિનાર, એટલે મારું જે 7:30 નું ભોજન છે હવે આ 8:15 8:30 થશે, તો 1 hour delay means quantity will be less. Very clear. That should be the principle. અને હું તમને કહેતો નથી, પણ ઘણા વર્ષથી મારી આ પ્રક્રિયા બી છે કે that is how we manage. એટલે ધીસ ઇઝ આર ઇન્ટર રિલેટેડ થિંગ. કોઈ પણ ચીજ એવી નથી કે ઇન્ટર રિલેટેડ નથી. એક જ છે કે તમારા માઇન્ડને આના માટે ટ્રેન કરવું પડશે કે આઈ એમ ટ્રેન for my food on a day-to-day basis. Once you train your brain, once you train your mind, automatically you'll become conscious about what you are eating, how you are eating, when you are eating, and what not. Now આપણે ઉપવાસની વાત કરીએ. ગયા વખતે બી મેં વાત કરી હતી કે અઠવાડિયામાં એકવારનો ઉપવાસ, ધારો કે આપણે વધારે પડતું વ્યાધિ કેવું કંઈ લાગતું હોય તો 1 કે 3 દિવસનો ઉપવાસ, 8 દિવસનો ઉપવાસ, અને એટલીસ્ટ મારી માન્યતા એવી છે કે 15 દિવસમાં 1 દિવસને શરીરને આરામ આપવો એ બહુ આવશ્યક છે. રેગ્યુલર એજમાં, એડલ્ટ એજની અંદર આઈ વિલ સ્ટ્રોંગલી રેકમેન્ડ કે પખવાડિયામાં, એટલે પાક્ષિક, આપણે એકાદશી કહીએ કે બીજું કે જે નામ આપીએ. શા માટે એકાદશી? કદાચ મેં વાત કરી, હું ફરીથી કરું છું કે જ્યારે ઓછો હોય, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ, જ્યારે મૂન ઇઝ એટ ધ ટોપ, ફૂલ મૂન અને ડાર્ક મૂન, એ વાયુના પરિવર્તન કરતા હોય છે. વાતાવરણની અંદર વાયુનું પરિવર્તન હોય છે, અને વાયુના પરિવર્તનની અંદર તમારો અગ્નિ વિષમ થતો હોય છે. અને જ્યારે વિષમ થવાનો હોય છે એટલે એની પહેલા જો તમે તૈયારી કરો એકાદશીના દિવસે 4 દિવસ પહેલા, તો તમારી બોડી એ વાતાવરણને પરિણિત થાય છે. ધેટ ઇઝ વોટ ધ મહત્વ ઓફ એકાદશી ઇઝ. આપણે જાણીએ છીએ, સકાયટ્રીમાં આપણને ખબર છે કે ભાઈ અમુક પ્રકારની આપણા વેગ ફૂલ મૂન અને ડાર્ક મૂનમાં બદલતા હોય છે. એમ સકાયટ્રી બી કહે છે, આજે આપણે અનુભવીએ બી છે. એની અસર આપણા પચનતંત્ર પર થતી હોય છે, એ બી આપણે એક્સેપ્ટ કરવું પડશે. અને એટલા માટે એકાદશીનું મહત્વ છે. એકાદશી એક રિલિજિયસ કન્સેપ્ટ નથી. એકાદશી એક પચનતંત્રને નિયમિત કરવાની પ્રક્રિયા છે. અને દરેક જણી મેં કીધું એમ પછી અને ખાસ કરીને હું જ્યારે આ વાત કરું છું કે અજીર્ણના લક્ષણ આવ્યા, કે તમને ઇન્ડાઇજેશન થયું, આજે મને એમ લાગ્યું કે ગઈકાલે માંથી વધારે ખવાઈ ગયું છે, અથવા તો હું કોઈ સ્ટ્રેસમાં તો મેં ખાધું, અથવા મારી પાસે ઝઘડો થઈ ગયો હતો ને હું જમવા બેઠો હતો, પણ જ્યારે તમને કોઈ પણ અજીર્ણનું લક્ષણ દેખાય, કોઈ પણ ઇન્ડાઇજેશનનું લક્ષણ દેખાય, ઇમિડિયેટલી મિસ યોર નેક્સ્ટ મીલ એન્ડ સી એલાઉ યોર બોડી ટુ બીકમ નોર્મલ. આ નાની ચીજ છે પણ બહુ મહત્વની ચીજ છે, અને દેટ વિલ એવોઇડ ફ્રોમ ડેવલપિંગ વોટ વી કોલ એઝ અજીર્ણ. વધારે શું કરી શકો કે તમે એક દિવસ મિસ કરી શકતા હો છો. એક દિવસ ખાખરો કે મગ ખાઈ લીધા કોઈ નુકસાન નથી થવાનું. અમે એ જો તમે કરવા માંડશો, તમારી લાઈફની અંદર ક્યારેય બી ડાયટ ઉપર નહીં જવું પડે. આપણે જે ડાયટ ઉપર જવું પડે છે એ જવાની જરૂરત નહીં પડે, કારણ કે યુ આર મેનેજિંગ યુઅર થિંગ્સ ડેલી એન્ડ ડેલી. યુ આર નોટ એલાવિંગ ટુ એક્યુમ્યુલેટ. તમે શરીરના દોષોને, શરીરના ટોક્સિક્સને તમે ભેગા જ નથી થવા દેતા. ટૂંકામાં ઉપવાસનું બહુ મોટું મહત્વ છે. નાઉ આઈ એમ કમિંગ ટુ એક પ્રિન્સિપલ્સ. અને ખ્યાલ છે કે આપણે ટાઈમ આગળ જોયો, પણ આઈ વિલ ટ્રાય ટુ ફિનિશ માય ફ્યુ પોઈન્ટ્સ. મુખ્ય ભાવ છે કે વાયુ, એટલે આપણી ગતિવિધિ. બીજું છે ક્લેજ, આપણે પ્રાણીની વાત કરી. ત્રીજું છે કાળ, સમયની વાત કરી. આપણે સંયોગની વાત કરી કે આનું કમ્બાઇનેશન. અને એક બહુ મહત્વની વાત છે અહીંયા,
અને છે સ્નેહ, ચિકાશ. અહીંયા ઘણા મારા પેશન્ટ્સ જે મારી પાસે આવે છે બધા રાજી થાય કે અમને કહો કે ગાયનું ઘી ચાલુ રાખજો, અથવા મલાઈ ચાલુ રાખજો, કે બટર ચાલુ રાખજો, કે પનીર ચાલુ રાખજો. ત્યાં આયુર્વેદનો અને મોડર્ન જે ફિલોસોફી છે, જે એનો તરત વિભાજન છે ત્યાં માન્યતામાં. વી સ્ટ્રોંગલી બિલીવ કે ગાયના ઘી જેવી જે ચિકાશ છે એ દરેકના શરીરમાં જરૂરી હોય છે. આપણે થાઇરોઇડની દવાઓ લેવામાં આવે અને વધારે પડતું થાઇરોઇડ એટલે શરીર સૂકું થઈ જાય. હવે થાઇરોઇડ હાઇપોથાઇરોઇડિઝમ હોય કે હાઇપોથાઇરોઇડિઝમ, વજન વધતું હોય પણ વજન વધવાનું કારણ આપણે જોતા જ નથી, અને આપણે એક આર્ટિફિશિયલ ફોર્સ આપીને મેનેજ કરવાની ટ્રાય કર્યા કરીએ, અને એને પછી એટલું વૃક્ષો કરી નાખીએ કે કાં તો સ્થૂળતા બી અનિયમિત થઈ જાય એટલે કંટ્રોલમાં ન રહે, અને કાં તો વધારે પડતી વૃક્ષતા થઈ જાય, શરીર ઘટી જાય. એ જ વસ્તુ આપણા બ્લડ પ્રેશરની અંદર થાય છે. આપણે શરીરને પહેલા ચિકાશ અને ફ્રાઈડ ચીજો લઈને આપણે એને વધારીએ, અને પછી એવી એન્ટી ડાયાબિટીક અથવા તો હાઇપોલિપિડેમિક દવાઓ લઈએ કે જેથી બધું સુકાઈ જાય, એટલે આપણે પછી આથેરોસ્ક્લેરોસિસ થાય અને પછી કોરોનરી આપણી ધમનીઓ હોય એ સૂકી થઈ જાય. આને બેલેન્સ કરવાની જરૂર છે. ધીઝ આર એક્સ્ટ્રીમ્સ. વી આર ટ્રીટિંગ એન એક્સ્ટ્રીમ સિચ્યુએશન. એટલે જે ચિકાશની જે કલ્પના છે, જે ગાયના ઘીની જે કલ્પના છે, જે તલની જે કલ્પના છે, એ બાબતના બહુ મહત્વની જરૂરી છે. આઈ વુડ લવ ટુ ટોક વિથ સમ ઓફ યુ પીપલ. જ્યારે આપણે ડાયટની વાત કરીએ ત્યારે કે અમારી જે માન્યતાઓ છે, સિદ્ધાંતો જે છે પદાર્થોની બાબતમાં, તેલની બાબતમાં, ઘીની બાબતમાં, કઈ ટાઈપની ફેટ, કઈ ટાઈપના સેચ્યુરેટેડ ફેટ્સ, શુગર કઈ ટાઈપની, એ બાબતમાં મારી ઈચ્છા છે કે હું આમાં જે ડાયટિશિયન્સ હતા, તો મોડર્ન જે ન્યુટ્રિશનના જે એક્સપર્ટ્સ સાથે હું બેસીને આપણે કંઈક નવું ઇન્ટિગ્રેટેડ સોલ્યુશન બનાવીએ આપણે. કારણ કે હું એકલો બધું ના કરી શકું, પણ હકીકત એ છે કે દરેકનો ગુણ અને અવગુણ બંને હોય છે. આપણે જ્યારે રાઈસ બ્રાન ઓઇલ લેતા હોય છે, રાઈસ બ્રાન ઓઇલ બધા માટે સારું, પણ કોકને માટે હાનિકારક બી થઈ શકે. ગાયનું ઘી શા માટે સારું છે તેની પાછળનો સિદ્ધાંત મેં ગયા વખતે કીધો હતો કે ગાયના ઘીને એટલા માટે નહીં કે માતા છે, પણ માતા આપણે એટલા માટે માનીએ છીએ કે ગાયની આખી પચન પ્રક્રિયા અલગ છે. એની બાબતમાં હું નહીં જાઉં, ગયા વખતે મેં વાત કરી છે. બીજા થોડાક લેક્શનની વાત કરી દઉં. એક મહત્વની વસ્તુ છે કે આપણે કોઈ પણ પ્રકારનો વેગ ધારણ કરેલો હોય, મહત્વની વસ્તુ છે કે માનસિક વેગ, ગુસ્સામાં હો, શોકમાં હો. ઘણી વાર આપણે ઝઘડો કરતો હોય, આપણી થાળીમાં બાદ અને નથી ખાવું, જમવું નથી, ઉઠી ગયું કોઈ ઉઠાઈ ગયું હોય, નથી ખાવું. તમે ડ્રાઇવિંગ કરતા હોય, એક બાજુ તમે વિચાર કરતો કે મોટરસાયકલ વાળો તમારી ગાડીને ટકરાશે કે નહીં, અને એવું તમે ખાતા હો સેન્ડવિચ. આ જે પ્રક્રિયાઓ છે એની અંદર વેગ ધારણની પ્રક્રિયાઓ, તમારી બાઉલ મૂવમેન્ટ બરાબર ન થવી હોય, તમારી યુરિનરી ફ્લો બરાબર ન થયો હોય, તમે એસીમાં રહ્યા હો અને તમારી સ્વેટ પ્રક્રિયા બરાબર ન થઈ હોય, એ વખતે તમે ખાધા કરો તો કોઈ પણ પ્રકારના વેગ ધારણ, અમે ત્યાં અલગ અલગ પ્રકારના વેગ છે. એમાં માનસિક બી આવી ગયા અને શારીરિક બી આવી ગયા. ખાસ આપણે યુરિન, સ્ટૂલ અને સ્વેટની વાત કરતા હોઈએ છીએ, માનસિક વાતો કરતા હોઈએ છીએ. કોઈ પણ પ્રકારના વેગ જે હોય એ વેગની ધારણની અવસ્થામાં ક્યારેય બી ભોજન ના કરવું. ખાસ કરીને એક પોઈન્ટ આઉટ કરું, આજના જમાનામાં આપણે એક મૈથુનની પછીની આગળ પાછળની પ્રક્રિયાઓ છે, એ મહત્વની છે કે વી ઈટ આફ્ટર intercourse and we try to have intercourse immediately after food. That is poisonous to the body and that can lead to many things. આ એક મહત્વની વાત કરું છું, કારણ કે આપણે મોટે ભાગે રાતના 8, 8:30, 9 વાગે આવીએ, જમીએ, ટીવી જોઈએ અને પછી આપણે સુવા જઈએ. હજી તો અંદર આપણું હજી તો સ્ટમકમાં હોય, 2 કલાક માંડ પહોંચ્યું હોય, અને ત્યાં આપણે એના પર બીજું ફિઝિકલ, એના પર બીજો અત્યાચાર કરતા હોઈએ છીએ, અને ઇટ લીડ્સ ટુ મેની પ્રોબ્લેમ્સ. આપણે કલ્પના નથી કે ઘણા પ્રોબ્લેમ્સ જે છે એના કારણે થતા હોય છે. એ જ રીતે જાગરણ અને ઊંઘ, એના પછીનું ભોજન એ આપણે ધ્યાન રાખવું જોઈએ. અમારામાં સ્પષ્ટ કહેવામાં આવે છે એ પ્રકારનું જે આ ભોજન હોય છે ઇટ ઇઝ લાઈક એ પોઈઝન, ટોક્સિક છે. ટૂંકામાં 1-2 પોઈન્ટ છેલ્લા કહી લઉં. આપણે અમારે ત્યાં શબ્દ છે લોલુપતા, જીવવાની લોલુપતા, ટેસ્ટની લોલુપતા. આપણે મોટે ભાગે આપણે જે ભોજન લેતા હોઈએ છીએ આપણા જીભને માટે લેતા હોઈએ છીએ. એનો આપણે જો સંયમ નહીં કરીએ અને એના પર જો આપણે કંટ્રોલ નહીં કરીએ તો આપણને હાનિ થશે જ. આપણે ડાયાબિટીસ ન કરવું હોય અને કરવું હોય તો એનો તો મધુર ત્યાજ્ય છે જ. અને એના માટે એક શબ્દ વપરાય છે અમારે ત્યાં કે એ માણસ પશુવત ખાતો હોય છે. સોરી ટુ યુઝ ધેટ વર્ડ, કે એ પ્રકારની વ્યક્તિને આયુર્વેદ પશુવત, ઇઝ લાઈક એન એનિમલ.
કારણ કે એની બીજી કોઈ અવસ્થા જ નથી. અને લાસ્ટ પોઈન્ટ એક કહીએ કે કોઈ પણ વાતાવરણમાં કે જ્યારે અશોચનીય હોય, સ્મેલ આવતી હોય, આપણે ખાવાનું લઈને સ્મેલ આવતી હોય, અતિશીત હોય, બહુ જ કોલ્ડ હોય, જેને આપણે ફૂડ પોઈઝનિંગની વાત કરતા હોઈએ છીએ, યુ મસ્ટ આસ્ક, જ્યારે ફૂડ પોઈઝનિંગ થતું હોય છે અને જ્યારે આપણને એલર્જી થતી હોય છે તો પ્લીઝ ચેક કે તમારી ખાવાની હેબિટ શું છે. ફૂડ પોઈઝનિંગ નથિંગ એલ્સ બટ યુ હેવ અલાઉડ યોર બોડી ટુ ગેટ એડેપ્ટેડ ટુ રોંગ થિંગ્સ. સો ટૂંકામાં આપણે થોડાક વિષયો લીધા છે. પછી પકવાન અર્ધ પકવા, આપણે ઘણી આજકાલ ઘણી રેસ્ટોરન્ટ નીકળી છે કે અડધું કુક કરીને તમને આપી દે અને આપણે બાકીનું કુક આપણે ઘરે કરીએ, વધારે કુક થયેલું અથવા તો રિપીટ કુક થયેલું, આપણે ફ્રીજની અંદર થયેલું. એન્ડ ધેટ ઇઝ વાય આઈ એમ વેરી સ્કેરી. હું જ્યારે ફાઇવ સ્ટાર હોટલમાં જાઉં છું તો જોઉં છું કે ભાઈ એને ત્યાં એવી આઈટમ આપણે પસંદ કરી કે જે સવારની ફરીથી સાંજના ન હોય. અને બેસ્ટ ઓફ બેસ્ટ ફાઇવ સ્ટાર હોટલમાં જેવું છે કે જ્યારે સવારના જ્યારે નાસ્તો કરવા જાઉં એટલે હું કોઈ પણ આઈટમ જોઉં કે આને મોડિફાઈ કરેલી છું, એને ટચ ન કરું. કારણ કે મોટે ભાગે એવી બ્રેકફાસ્ટની અંદર એવી આઈટમ હોય છે કે જે આગલા દિવસથી બચેલી હોય અને મોડિફાઈ કરીને સવારના મૂકી દે બ્રેકફાસ્ટમાં, અને આપણે પ્રેમથી ખાતા હોઈએ છીએ. ટૂંકામાં આ પ્રકારની પ્રક્રિયા આપણે ન કરવી જોઈએ, જેને આપણે અશોચનીય કહીએ કે જે સૂચિકારક નથી, જે આનંદદાયક નથી, એવું કોઈ પણ. અને એક માનસિક મનુષ્યની માનસિક એક સ્વાભાવિક પ્રક્રિયા હોય છે કે આપણે રિજેક્ટ કરતા હોઈએ છીએ. અને જ્યારે બી તમને એમ થાય કે ભાઈ આ મારે ખાવું નથી તો પ્લીઝ ડોન્ટ ફોર્સ યોર સેલ્ફ. મારા હજી 1-2 પોઈન્ટ હતા પણ એની આપણે ચર્ચા નહીં કરીએ. ટૂંકામાં એક જ કહેવું છે કે આ પ્રકારની જો ન કરીએ તો આપણે ડિસીઝ થઈ શકીએ. અજીર્ણ કે જે આપણે રોગા, આઈ વિલ કન્ક્લુડ ઇન ધીસ વે, રોગા સર્વેપી મંદાગ્નો, દરેક બધા રોગોનું કારણ મંદાગ્નિ છે, એનું કારણ અજીર્ણ છે. અને અજીર્ણ કેન લીડ ટુ ઓબેસિટી, અજીર્ણ કેન લીડ ટુ infertility, ajirna can lead to chronic and metabolic diseases. Ajirna can also lead to sinus and rhinitis, chronic rhinitis, can lead to allergic headaches, આપણે જેને માઇગ્રેન કહેતા હોય છે. આ બધાના ઘણીવાર કારણો આપણા ભોજન હોય છે. સો યુ આઈડેન્ટિફાય વેર ઇટ ઇઝ એન્ડ ધેન યુ સી કે તમારે ખાલી પરિવર્તન હશે તો જ એમાંથી ઘણા આપણે સોલ્યુશન લઈ શકશું. ટૂંકામાં આજ મેં થોડો સમય 5 મિનિટ વધારે લઈ લીધો, પણ મારે દ્રવ્યોની વાત કરવી હતી, મારે પદાર્થોની વાત કરવી હતી કે કઈ આઈટમ નીવડું, મે બી સમ અધર ટાઈમ. પણ મારા હિસાબે જો આપણે મેં શરૂઆત કરી કે ભાઈ મૂળ તત્વોનું સમજવું જરૂર છે. શરીરને આપણે મશીનની જેમ વાપરતા હોઈએ છીએ. જો અત્યારના લગભગ 137 માણસો હું જોઉં છું અત્યારના આ વિડીયો જોઈ રહ્યા છે, મારું જે સ્પીચ છે, જો આપણે કોન્શિયસ થશું તો આપણા જીવનની બહુ મોટું પરિવર્તન આવશે. જે દ્રવ્ય છે તો સેકન્ડરી છે. મારે લાડુ ખાવું કે નહીં, મારે આલ્કોહોલ પીવો કે નહીં, એ ભાઈ સેકન્ડરી છે. પહેલા આ ચીજ મહત્વ કરો. આ ચીજ જો થઈ શકે તો ઓટોમેટિકલી એન્ડ દિવસ તમારા 50% પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. કારણ કે તમે સમજો છો કે તમારે શું લેવાનું છે. ભાઈ તમે નહીં પૂછો કે મારે અડદ ખાવા કે નહીં, મને ફલાણું, કારણ કે તમને ખબર પડી ગઈ છે કે તમારે શું કરવાનું છે. એન્ડ ધેટ ઇઝ વોટ ધીસ ઇઝ ઓલ અબાઉટ. મે બી સમટાઈમ વી વિલ ઓલ્સો ટોક અબાઉટ દ્રવ્યસ કે પદાર્થ અમે જેને કહીએ છીએ, એની બી આપણે એક સરસ ક્યારે વ્યવસ્થા કરશું. થેન્ક યુ. યસ, થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. અને જરૂરથી આપણે દ્રવ્ય એમાં પણ બધાને ખૂબ જ જાણવા મળશે ઈ મેઇન વસ્તુ પરથી કે શું છે દ્રવ્ય ઉપર પણ. અને હવે હું બધા પાર્ટિસિપન્ટ્સને રિક્વેસ્ટ કરીશ કે તમે હેન્ડ રેઝ કરજો. હેન્ડ રેઝ એટલે તમારે જે નીચે પાર્ટિસિપન્ટ્સ લખેલું છે ત્યાં હાથ ઉપર કરવાની એક નિશાની છે. કારણ કે હું 135 પીપલને સ્ક્રોલ નહીં કરી શકું, તો તમે હાથ આવી રીતે ઉપર કરવાની નિશાની આવશે નીચે. ઈ નિશાની પર ક્લિક કરશો તો નીચે તમારા સ્ક્રીન પર પાર્ટિસિપન્ટ્સ આવ્યું હશે, તો એના પરથી હું તમને સવાલ જવાબ પૂછી શકીશ. ઓકે, પહેલા પાર્ટિસિપન્ટ્સ પર ક્લિક કરો, પછી તમને એમાં હેન્ડ રેઝ નું ઓપ્શન આવશે, ઈ તમે ક્લિક કરી શકો છો. આઈ હોપ આઈ એમ ક્લિયર. ઓકે, અને હમણાં નેહલ છેડા જે હમણાં એમણે હેન્ડ રેઝ કર્યો છે, હું તમને બધાને વારા પરથી અનમ્યુટ કરવાનું પણ ઓપ્શન આપીશ અને પછી તમે તમારા સવાલ પૂછી શકશો. ઓકે, તો નેહલ છેડા તમે હેન્ડ રેઝ કર્યું હતું. અચ્છા, ઓકે. રીટાબેન, હું તમને અનમ્યુટ કરવાનું કહું છું, તમે હવે પ્લીઝ તમારો સવાલ પૂછી શકો છો. રીટાબેન, આર યુ ધેર? મેં તમને અનમ્યુટ કરવાનું ઓપ્શન આપ્યું છે, તમે ગોન. ઓકે, આઈ હોપ ઇટ ઇઝ અન્ડરસ્ટુડ. હા,
ઓકે, રિતેશ નંદુ, પછી આપનો વારો. યસ, હેલો હા બોલો. મેડમ, મને એક ક્વેશ્ચન છે કે નોર્મલી એવું વોટ્સઅપ દ્વારા જ્ઞાન મળ્યું છે આપણને કે જમ્યા પછી તરત પાણી ન પીવું અને 45 મિનિટ્સ પછી પાણી પીવું. તો આ બાબત કેટલી કરેક્ટ છે એ જણાવશો? બરાબર પ્રશ્ન છે આપણો. મેં હમણાં જ વાત કરી કે જમ્યા પછી વધારે પડતું પાણી પીવું બરાબર નથી. આપણે થોડી વાર વાત થઈ. એક સ્પેસિફિક કન્ડિશનમાં મેં કીધું કે જમ્યા પછી પાણી પી શકાય, કે જે લોકોને વજન પ્રાપ્ત કરવું છે, જે વીક છે, એ લોકો માટે અમે કહીએ છીએ કે ભાઈ પાણી જેટલી જે આવશ્યક હોય પચન તંત્ર માટે એને મિક્સ કરવા માટે, કારણ કે આ નનની વધારે જરૂર છે. જે વીક હોય, જે હું બહુ ચોખ્ખી વાત કરું કે ટ્યુબરક્યુલર પેશન્ટ્સ હોય કે જેની અંડરવેટ પેશન્ટ હોય, એ લોકો માટે, તો એ લોકો માટે પાણી બાદમાં લઈ શકાય, પણ એ જમવાનું થયા પછી. અને બાકી જમ્યા પછી પાણી પીવું એ હાનિકારક છે. આપણે પહેલા વાત કરી. અને 45 મિનિટ ગણો કે એકાદ કલાક ગણો, દેટ કેન બી લિટલ period can be variable, but excessive amount of water immediately after food is not advisable. ઓકે સર, ઓકે. હવે સુશીલાબેન શાહ, આપ પ્લીઝ અનમ્યુટ કરજો. અને ત્યારબાદ મોનિલ અને પછી પ્રીતિ શાહ. સુશીલાબેન, તમે અનમ્યુટ કરજો તમને. હેલો હેલો. હા બોલો. યસ યસ. હા, આવે છે ને અવાજ? ડોક્ટર સાહેબ, મારે ઘૂંટણની તકલીફ છે કરીને, પેન રહ્યા કરે છે કરીને, અને બહુ થાક લાગે છે, એમ લાગે છે ઘૂંટણ દુખે છે કન્ટિન્યુઅસ કરીને. તો એના માટે તમે ડાયટમાં શું સજેસ્ટ કરશો? તમે જે હમણાં લક્ષણ કીધા બહુ વેરિયેબલ હોઈ શકે. આવું સ્પેસિફિક આને જાણકારી વગર હું તમને સલાહ ના આવી શકું આવી રીતે. આઈ એમ સોરી. પ્રીતિબેન શાહ, પ્રીતિબેન શાહ, તમે પ્લીઝ અનમ્યુટ કરજો. તમારા ડોક્ટર પ્રેક્ટિસ ચાલુ છે એટલે મળી શકીએ તમને? આયોજકો તમને એની ઇન્ફોર્મેશન આપશે. ઓકે ઓકે. તમારી જોડે લાસ્ટ ટાઈમ બી અમે સરનો નંબરને શેર કર્યો હતો. આજે પણ અમે નંબરને શેર કરશું, એમનું ક્લિનિકનું એડ્રેસને, તો તમે પછી એમને પર્સનલી મળી શકશો. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ. સુશીલાબેન શાહ, તમને, હા સુશીલાબેન, આર યુ ધેર? થઈ ગયું નહીં. અચ્છા, થઈ ગયું. ઓકે. મોનિલ, મોનિલ, હસમુખભાઈ ડેડિયા, હસમુખભાઈ ડેડિયા. સંભળાય છે? હા, સંભળાય છે. रंगीला में बनी सका है अगलो जेरोक्स कराने में पेपर. એક સેકન્ડ, આઈ થિંક 2 જણનું આવી ગયું છે. સોરી. નહીં, some confusion is there. I think hello, is there anybody on? નહીં. હસમુખભાઈ ડેડિયા, તમે પ્લીઝ અનમ્યુટ કરજો. એની પહેલા there was some confusion. હસમુખભાઈ, ઓકે. સંભળાય છે? હા હા, હું કહેતો હતો કે આપણે જે હમણાં થાઇરોઇડની વાત કરી, કે થાઇરોઇડની સાથે વજનનું જે વધવું, કે એમાં તમે સિગ્ધ પદાર્થોની જે વાત કરી, તો ઘણી વખત એવું હોય છે કે લોકોની સમજની બહાર થાઇરોઇડની દવાઓ આ તે બધું લેતા હોય છે. વજન વધવાના કારણો બી અલગ અલગ હોઈ શકે. તો થાઇરોઇડ, સિદ્ધ પદાર્થો, વજન, એને કનેક્ટ કરીને થોડીક માહિતી આપશો તો આભારી. હું ટૂંકમાં થોડું માહિતી આપવાની પ્રયત્ન કરીશ. પણ થાઇરોઇડ આજના જમાનામાં વધારે પ્રાપ્ત થયેલો વ્યાધિ છે. હવે એની અંદર એક વસ્તુ હું સ્પષ્ટ બી કરવા માંગુ છું, અને એમાં એક પ્રકારની કંટ્રોવર્સી પણ હોઈ શકે. મારો 20-25 વર્ષનો અનુભવ મને એમ કે છે કે રિસ્પેક્ટફુલ મારે એમ કેવું છે કે થાઇરોઇડની શરૂઆત જ્યારે થઈ, અને આમાં ઘણા મારે ત્યાં ઓડિયન્સ અહીંયા હું જોઉં છું કે ઘણા અમુક પર્ટિક્યુલર એજ ગ્રુપમાંથી છે, એમાંથી અમુક જણા તો જન્મ્યા બી નહીં હોય ત્યારે.
ત્યારે જ્યારે થાઇરોઇડની શરૂઆત થઈ ત્યારે મેનોપોઝલ વુમન માટે શરૂઆત થઈ હતી. પણ મેનોપોઝલ વુમન જે હોય કે અમુક અવસ્થાની અંદર ત્યારે હોર્મોનલ ચેન્જીસ હોવાની સંભાવના વધારે હોય છે. અને એ વખતે આપણે એ બી જાણીએ છીએ કે થોડીક શરીર વધતું હોય છે. ત્યાર પછી એક પરિસ્થિતિ એવી આવી કે એમણે એડોલેસન્સને બી શરૂઆત કરી. ત્યાર પછી મિડલ એજમાં બી આવી ગયા અને પછી જેન્ટ્સમાં બી આવી ગઈ. એટલે મૂળ જે એક થાઇરોઇડની જે દવા હતી કે જે અમુક અવસ્થા માટેની દવા હતી, એનું જો તમે ગયા 20 વર્ષનું જો આપણે ચિત્ર જોઈએ છે તો ઘણીવાર હું એમ માનું છું કે એક માર્કેટિંગ સ્ટ્રેટેજી હતી. અને મેં ઇન્ડસ્ટ્રીમાં બહુ કામ કર્યું છે, મને ખબર છે. બહુ રિસ્પેક્ટફુલી મારે એમ કહેવું છે કે થાઇરોઇડની દવા જ્યારે તમે શરૂ કરો એની પહેલા જરા ધ્યાન રાખવી. હું એમ નથી કહેતો કે બધાને જરૂર નથી, પ્લીઝ, આઈ વોન્ટ ટુ મેક ઇટ ક્લિયર. હું એમ નથી કહેતો કે દરેક થાઇરોઇડની દવા ખોટી હોય છે, પણ જ્યારે આપણે શરૂઆત કરતા હોય છે ત્યારે સમજવું જરૂર છે કે મારી જે શારીરિક અવસ્થા થઈ એનું કારણ શું છે. વોટ ઇઝ ધ મેઇન રીઝન વાય આઈ ઇન્ક્રીઝ માય વેઇટ ઓર આઈ લોસ્ટ માય વેઇટ. દેટ ઇઝ ધ મેઇન સિમ્ટમ. મોટે ભાગે આ જ બે સિમ્ટમ દેખાવામાં આવે છે કે જ્યારે પહેલી વાર જ્યારે થાઇરોઇડ અને કોઈક વાર ઇન્સિડેન્ટલ એનાલિસિસ થતો હોય છે. એટલે આ એક પલ્લી છે કે ભાઈ આપણે થાઇરોઇડનું કારણ શું, ક્યારે શરૂઆત થઈ અને એ વખતે અવસ્થા કઈ હતી. Did the person or the individual underwent some psychological stress? Was there any major change? કંઈ મોટું પરિવર્તન તો એની લાઈફસ્ટાઈલમાં? Was there any reason કે જેને કારણે એને હોર્મોનલ ટ્રીટમેન્ટ લેવી પડી કે બીજા કારણથી? કંઈક બીજી ટ્રોમેટિક કારણ હતું, ટ્રોમા હતો, કોઈ શારીરિક ટ્રોમા, એક્સિડન્ટ થયો હોય કે જેને કારણે બધું થયું? તો આ બધી બાબતોની જાણકારી લેવી બહુ જરૂરી હોય છે. કમિંગ ટુ એ લેવું કે નહીં, એમાં મારો એક જે માન્યતા છે કે થાઇરોઇડની દવા લાઈફ લોંગ લેવી પડે છે, એની સાથે હું સંપૂર્ણ રીતે અસહમત છું. આઈ ડોન્ટ એગ્રી વિથ ધેટ. દરેક વ્યક્તિએ પ્રયત્ન એવો કરવો જોઈએ કે દવાના કન્ઝમ્પશનમાંથી બહાર આવે. કારણ કે એટ ધી એન્ડ ઓફ ધ ડે કોઈ પણ દ્રવ્ય છે, બહારનું દ્રવ્ય છે ને જે તમે આર્ટિફિશિયલ રીતે તમે એનો ઉપયોગ કરો છો. અને બને ત્યાં સુધી પ્રયત્ન એટલો કરવા જોઈએ કે એમાંથી આપણે ઓછા થઈએ, બહાર આવીએ, અથવા તો એટલી માત્રા ઓછી થાય અથવા તો ફ્રીક્વન્સી ઓછી થાય. So this is all what I can tell you in brief. અને આની અંદર જ્યારે થાઇરોઇડની વાત હોય છે ત્યારે જે મેં પાણીની વાત કરી, અમુક આજના જે મુદ્દાઓ છે, 3-4 મુદ્દાઓ. એક કાળ, એટલે કયા ટાઈમે તમે જમો છો, પાણીનો તમે ઉપયોગ કઈ રીતે કરો છો, અને અમુક પ્રકારનું એક સેવન દ્રવ્ય. આ 3-4 કારણો હતા કે એની જરા પૂછી લેવું જરૂરી છે. અને બીજું તમારા શારીરિક કોઈ વ્યાધિઓ કે તમે હેવ યુ સફર્ડ ફ્રોમ એની ઇલનેસ ઓર હેવ યુ યુઝ સમથિંગ વિચ કુડ બી હાર્મફુલ ટુ યુ, then it is possible. Thank you. Thank you. Thank you. Okay. Thank you, sir. Monil, please unmute. હેલો. હા, yes. મારો પ્રશ્ન એ છે કે મને થોડી હમણાં રિસન્ટ ટાઈમથી ગેસની તકલીફ ચાલુ થઈ છે, પણ એ થોડુંક અલગ ટાઈપનું છે. એટલે બોડીમાં ક્યાંક તો બી દુખે મને કોઈ પાર્ટ, અને એના પછી ત્યાં એ પાર્ટ પર દબાવીએ તો ગેસ નીકળતું જાય. હવે એ તો લોજિક છે કે ભાઈ ગેસ તો ફેલાઈ ન શકે બોડીના કોઈ પાર્ટ પર, પણ આ કેવી રીતે થતું હોય છે? અને મેં થોડું એલોપેથિક ટ્રાય કરી પણ મને ક્યાં રાહત ન મળી. એટલે આ ચીજ આયુર્વેદિકમાં નોંધ છે કે એવી રીતે કોઈ બોડી પાર્ટ દુખતું હોય ને દબાવતા જઈએ એટલે એ અલગ અલગ બોડી પાર્ટ દુખતા રહે. કોઈ બી ટાઈમે ક્યારેક પગ દુખે, ક્યારેક ગળું દુખે, ક્યારેક હાથ દુખે. તો એનું સોલ્યુશન એટલે મને એલોપેથિક ટ્રાય કરી, મેં 2 ડોક્ટર ચેન્જ કર્યા પણ કાંઈ થતું નથી એનાથી. ઓકે. જેમ હેમલબેને વાત કરી હતી, હું ઇન્ડિવિજ્યુઅલ કેસ નહીં કરું, પણ હું જનરલી એક પ્રિન્સિપલ કહું છું કે તમે નક્કી કરો કે આ કેવલ અજીર્ણનું લક્ષણ છે, એટલે ડાયજેશનનું લક્ષણ છે, કે બીજી કોઈ ઓર્ગેનિક કે ફંક્શનલ વ્યાધિ છે તમારા શરીરમાં. આ વસ્તુ તમારે કોઈ ડોક્ટરની સલાહ લઈને તય કરવી જોઈએ. ડોન્ટ ઇગ્નોર ઇટ એઝ ઓનલી એસિડિટી ઓર ગેસ. હોઈ શકે, હું નથી કહેતો કે ન હોઈ શકે, પણ કેવલ અજીર્ણજન્ય એસિડિટી કે બળતરા છે કે પેઇન છે કે કોઈ બીજા વ્યાધિથી છે, એ જાણી લેવું જરૂરી છે. ને that only your nearest doctor can advise you what to do about it. Okay, Moto G play કરીને જે છે, please unmute yourself. Moto G, હા. Yes, સંભળાય છે. મને છે ને જમ્યા પછી ઘણી વાર પેટ દુખ્યા કરે, થોડું આમ પેઇન થયા કરે. What is the reason?
મેં આજે ઘણું લાંબુ લેક્ચર આપ્યું છે, એમાંથી કયા અચ્છા. કારણો છે કે જેવા શોધી લો. અચ્છા, અને મારે આંખની નીચે ને થોડા સૂજન જેવું લાગે છે આંખની સાઈડમાં, તો એના માટે શું રીઝન છે? એકચ્યુઅલી આ પર્સનલ થઈ જશે બેન. પર્સનલ થશે? સૂજન આવું બી ઘણા બધા રીઝન હોઈ શકે. તે છતાંય સર કોઈ બ્રોડ સ્પેક્ટ્રમ કોઈ 2-3 ડિઝીઝ કે એવું કંઈ તમે કહી શકો તો ઇટ વિલ બી હેલ્પફુલ. It could be because of આ બેઝિકલી એક ઇન્ફ્લેમેટરી સિચ્યુએશન છે કે જે સોજા પિત્ત પ્રધાન વ્યાધિ છે દેખાય છે, પણ હવે બીજા બી કોઈ કારણ હોઈ શકે. અત્યારના પિત્તની પ્રકૃતિ લાગે છે, પણ એક વગેરે હોય છે, પણ that એમણે પોતે હેલો. હા સર, સોરી સર, what has happened? Hello, sorry sir. હવે વાંધો નહીં, ચલો. હા sir, now you are audible. I think some mistake had happened over here. એટલે મેં કીધું તો સંભળાવ્યું ને, મેં પહેલા એનો ઉત્તર આપી દીધો કે એસિડિટીને કારણે હોઈ શકે, પણ એટલે આ ઇન્ફ્લેમેટરી લાગે છે. આ જે બેનને જે આપણે સોજાની વાત કરી એ ઇન્ફ્લેમેટરી ડિસઓર્ડર અથવા તો પિત્તને કારણે થનારી વ્યાધિ લાગે છે, પણ મને ટુ લુક એટ ઇટ કે અવરોધાત્મક છે, એટલે શ્રોતાવરોધ અમે કહીએ એના કારણે છે કે બીજા કોઈ કારણ નથી છે. Correct. Okay, thank you. Renuka Ben, please unmute. Hello. Yes. ડોક્ટર, મને 2004 માં સેકન્ડ પ્રેગ્નન્સી પછી આફ્ટર 1 year મને હાઇપરથાઇરોઇડ આવ્યો. એના પછી ધીરે ધીરે હાઇપો થયો અને 2007 થી મેડિસિન બંધ છે અત્યાર સુધી. તો એક્ઝેક્ટલી અમુક ડાયટિશિયનનું મારું કેવું છે કે નહીં, તમને બ્લડમાં થાઇરોઇડ તો હશે જ, પણ મેં 2 જગ્યાએ 2 ડોક્ટરને ઇન્ક્વાયરી કરી હતી કે ના, તમારો રિપોર્ટ બરાબર છે, તમને મેડિસિન સ્ટાર્ટ કરવાની જરૂર નથી. તો એક્ઝેક્ટલી મારે શું માનવું, થાઇરોઇડ છે કે નથી? જ્યારે 2 ડોક્ટર તમને કહે છે કે થાઇરોઇડની જરૂર નથી દવાની, તો નહીં લો તમે. નહીં, પણ બ્લડમાં થાઇરોઇડ કહેવાય કે ન કહેવાય? જસ્ટ એમ તો થાઇરોઇડ નોર્મલ છે. So there is no difference between blood and thing. જો થાઇરોઇડ ઓકે, there is nothing like બ્લડમાં હોય કે ન હોય, જો હોય તો વિઝિબલ હોય, ન તો ના હોય એમ. ઓકે, તો નોર્મલ કહેવાય, રાઈટ? Right. Absolutely. Yeah. Okay, thank you so much. Yeah. Okay, now I think we don't have any more questions. Last one question, if anybody wants to raise their hands, we can have. Otherwise, then we can conclude the webinar. There is not a question. Okay. Yes. Okay. We can conclude the lecture, sir. Okay. Thank you so much, sir. And it was very informative lecture. બધાને જ આપણે almost 140-150 ઉપર participants થઈ ગયા હતા અને બધાને ખૂબ સારી માહિતી મળી છે. અને આઈ હોપ કે અમે બધા આ તમારી એન્વાયરમેન્ટ, જમવાનું એન્વાયરમેન્ટ, લઘુ ગુરુ, અથાણાનું, પાણીનું, મેટાબોલિક, એ બધું અમે ઇમ્બાઇબ કરીને થોડું અમે અમારા જીવનમાં ઉતારી શકીએ તો અમને વધારે ફાયદો થશે, સર. Very nice lecture. Thank you very much, sir. Thank you. Okay. Thank you for organizing this and thank all the people who participated in this. Thank you. Yes, sir. We will also take your little commitment કે હવે જે દ્રવ્ય માટેનું છે એ બી આપણે એક વખત લેક્ચર રાખશું, સર. પણ એના માટે આપણે પહેલા મળી લઈએ. એકાદ મેં વાત કરી કે ભાઈ મને બી થોડો જરા સાયન્ટિફિક ઇન્ટરેસ્ટ, so let's see what we can do. I can be the dietitian Charvi. Okay. Yes, sir. Yes, sir. Thank you so much for your valuable time, sir. Yes. Okay. Thank you, sir. So we end the meeting here. Thank you, everybody. Thank you for participating. અમારા next programs જોતા રહેજો. મુલુંડ કેવીઓ અને એની બધી સમિતિ ખૂબ જ સરસ પ્રોગ્રામ રજૂ કરે છે દર વખતે, તો તમે બધામાં સહભાગી થશો એવી અમારી ઈચ્છા છે. Thank you, everybody. Thank you all the participants for making this program success.